દીપકભાઈ અને દીપકભાઈના છોકરો ઝેર થયો સંસાર રે મને, ઝેર થયો મંદિર પધારો તમે માવજી, મંદિર પધારજી, મંદિર પધારો તમે. શ્રીમદ શારદ પૂર્ણચંદ્ર વિલસ સ્મેરાનનમ શ્રી હરિમ યજમાન પરિવાર આરતી ઉતારવા માટે આવી જશે. સાથે સંતો પણ જોડાશે. આરતી કથાની શરૂઆત તૈશ્ચંદને શુક્લાંબરમ ચિંતયે, શુક્લાંબરમ બળવંત બહુ નામી ચરણ શરો જત મારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુ ધારી, પ્રભુ દ્વિજકુળ તનુ ધારી. પામર પતિતયો ધાર્યા, પામર પતિતયો ધાર્યા અગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીર્થ ચરણે, 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છોટી, કાળ કર્મથી છોટી કુટુંબ સહિત તરશે. પ્રભુ જય સદગુરુ સ્વામી. આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પ્રભુ જય સદગુરુ સ્વામી. યાનિકાનિ યતાં દેવ દેવેશ સ્વામી નારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા, કથયિષ્યે શુભા કથા. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડ પડ તે
ચરણ જુગલ સોળ ચીન નજર સમીપ તરે અમારી તે નજર સમીપ તરે અમારી તે નારાયણ 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 સ્વામી 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ શ્રી સુરતયુવાચ ચંદનાક્ષતૈ પુષ્પૈ પૂજનમ તુલસીદલૈ कुर्वन्तस्ते हरिर्भक्त्या तुष्टुवुस्तं पृथक् पृथक् तुष्टुवुस्तं पृथक् पृथक् દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. આપણે મેઘપર ગામમાં સત્સંગી જીવનની 50 પારાયણ હિરાણી પરિવાર તરફથી ચાલી રહેલી છે. એમાં ગઈકાલે ભગવાન શ્રી હરિ ગઢપુરમાં બહુ સુંદર અન્નકૂટ મહોત્સવ ઉજવેલો છે. ભક્તો બહુ ભાવથી અનેક પ્રકારની વાનગીઓ બનાવીને ભગવાનની આગળ ગોઠવી છે. ભગવાનને ભાવ પ્રેમથી જમાડ્યા છે, આરતી કરેલી છે. અન્નકૂટનો મતલબ શું છે તમે જાણો છો? કઈ
અન્નકૂટ શા માટે કરવો જોઈએ? ચોમાસાના દિવસોમાં ઘણું બધું અનાજ પાકે છે, ખેતીમાં, બિનખેતીમાં. તો એ બધી જ આઈટમો અન્નકૂટને દિવસે ભગવાનને અર્પણ કરવામાં આવે અને પછી ભક્તો જમે. બીજી વાત છે, શ્રીમદ ભાગવત 10મ સ્કંદમાં ગોવાળિયાઓ વરસાદને માટે ઇન્દ્રનો યાગ કરતા હતા. તો ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રને થોડુંક માન આવી ગયું, સમજ્યા ને? એનું માન ભંગ કરવા માટે ઇન્દ્ર યાગમાંથી ગોવર્ધન યાગ કર્યો અને ગોવાળિયા બધા માની ગયા કૃષ્ણનો, સમજ્યા ને? અને ભગવાને ગોવર્ધનમાં ભગવાનના દર્શન કરાવ્યા. ઇન્દ્ર તો હજી કોઈ દેખાણો નથી. પછી ઇન્દ્ર ખીજાણો ખરો, સમજ્યા ને? બહુ તપ્યો મારો, વરસાદ જેમને તેમ વરસાવ્યો. તો ભગવાન ગોવર્ધન પર્વત ધારણ કરી અને રક્ષણ કર્યું નીચે. તો ભગવાને કાંઈ થવા દીધું નહીં કોઈ પણ ગોવાળિયાઓને. તો ભગવાન શ્રીહરિ કે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રવર્તાવેલ ગોવર્ધન ઉત્સવ એ આપણે કરવો જોઈએ, સમજ્યા ને? તો શ્રીજી મહારાજ અન્નકૂટના દર્શન કરેલા છે, આરતી કરેલી છે, એક પછી એક વાનગીઓ નિહાળી છે મહારાજે. અદ્ભુત આરામથી દર્શન કરેલા છે. પછી આગળ સભા ભરાણી છે. એ સંતો ને ભક્તો બધા ભગવાનની આગળ જ મહારાજ બધા દર્શન કરી સભા થઈ. ભુજના ગંગારામ મલ્લો બધા આવ્યા હતા. એને મહારાજને રાજી કરવાની ઈચ્છા હતી. તો શ્રીજી મહારાજની આગળ મલ્લોએ સરસ મજાના દાવ સહિત મલ કુસ્તી મહારાજને બતાવી છે. શ્રીજી મહારાજને પણ કુસ્તી ગમતી, આમ તો સમજાય કે નહીં? એ બધી કથા કરવાનો સમય ન હોય આપણી પાસે. પણ અયોધ્યામાં પણ પોતે ભલે બ્રાહ્મણ હતા પણ કુસ્તી જોરદાર કરતા મલ્લોની સાથે. ગમે એવા મલ્લો હોય ને હરાવી નાખતા. નાના હતા ઘનશ્યામ મહારાજ 5-7 વર્ષના, તોય નેપાળથી મલ્લો આવ્યા હોય યાડા આવા, એને પણ ઘનશ્યામ મહારાજ હરાવતા. એટલે એક દિવસ મહારાજ ભુજમાં આવ્યા હતા, મલ્લો કુસ્તી કરતા હતા. ગંગારામ મલ બેઠા હતા, બીજા બધા રમતા હતા. મહારાજ કે બધા રમે છે ને તમે કાં બેઠા છો? ગંગારામ કે મહારાજ મારી સામે કુસ્તી કરે એવો કોઈ છે નહીં. ગયેલો તાકાત એવી જબરી હતી એની, બધા દબાઈ જાય. એટલે હું જોયા કરું કેમ. મહારાજ કે તો આપણે કુસ્તી કરીએ તો? અરે મહારાજ તમારા મુઠ્ઠી જેટલા હાડકા છે એ નહીં રહે. કે લ્યો. મહારાજ કે તો તમારે કુસ્તી કરવી જ છે કે અમે નાના હતા ત્યારે કરતા, નાના છોકરાઓને હારે ગયો. અમને આવડે કે કુસ્તીના દાવ આવડે છે. ગંગારામ મલ અને શ્રીજી મહારાજ કુસ્તી કરવા માંડ્યા. લ્યો, ભુજમાં છે મલ્લ અખાડો હજી છે. થોડીક વાર તો દાવ કર્યા મહારાજ, માણસોને જોવાની મજા આવે એમ. પછી મહારાજ તો ભગવાન છે, સમજ્યા ને? લઈ લીધા બગલમાં, ગાલી મૂક્યા. ગંગારામ મલને નીકળી ન ગયા, પરસેવાથી રેબ ઝેબ થઈ ગયા, સમજ્યા ને? નીકળી હગ્યા નહીં. પછી મહારાજ નાખ્યા ને બેભાન અવસ્થા. પછી સમાધિમાંથી જાગ્યા. એટલે ગંગારામ મલ કે મહારાજ તમને ઓળખ્યા, તમે ભગવાન છો, રમવા જવા નથી, તમે ભજવા જવા છો. કેવા છો? કેવા છો તમે? ભજન કરવા જવા છો, ભજન કરવા જવા. હવે પછી બીજી વાર કોઈ દી કોશિશ ન કરે મહારાજને સામે કુસ્તી કરવાની, સમજ્યા ને? હવે મહારાજને કુસ્તી બતાવતા હતા. ભગવાન પણાનો પાકો નિશ્ચય થઈ ગયો. ગઢપુરમાં આવ્યા હતા બધા મલ્લો ભેળા થઈને. મહારાજે જોયું કે બિચારા ઉત્સાહી છે, થોડીક વાર એ કરી લ્યો કુસ્તી, માણસોને મજા આવશે જોવાની. હો, આજ્ઞા કરી શ્રીજી મહારાજને રાજી કરવા માટે સરસ મજાની કુસ્તી કરી છે. મહારાજ રાજી થયા. એ અમુક વસ્તુ મહારાજને ભેટમાં આપ્યા છે.
પછી બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ, અમારે એક તમારી આજ્ઞા પાડવાની કે નહીં? મહારાજ કે શું? ગઈકાલે તમે એમ કીધું હતું કે તમે પૂજા આવતીકાલે કરજો. મહારાજ બધા તમારું પૂજન કરી ગયા, અમે જ રહી ગયા, સાધુ માત્ર ગયો રહી ગયા છીએ, અને સંતોને બધાની ઈચ્છા છે. મહારાજ કે હારું, તો તમે પૂજન કરી લ્યો. એક પછી એક સંતો એ વાટકામાં ચંદનને ઉતારી આવે, ફૂલના હાર લઈ આવે, ફૂલ લઈ આવે, મહારાજનો પૂજનનો પ્રારંભ કર્યો છે. પૂજન કરે ને પછી સ્તુતિ કરે, ભાવ પ્રમાણે હાલે જાય ને બીજા આવે. ઘણા બધા સંતો છે. પહેલા મુકુંદ બ્રહ્મચારીનો વારો આવ્યો, એ મહારાજનું પૂજન કરી અને સ્તુતિ કરેલી છે. મત્સ્યમ કુર્મમ વરાહમ, બધા અવતારોને ધારણ કરનારા પ્રભુ તમે છો. ત્યારે સ્વામિનારાયણ પ્રભુ તમને વંદન કરું છું. પછી મુક્તાનંદ સ્વામી પણ મહારાજનું પૂજન કરેલું છે અને સ્તુતિ કરેલી છે. પ્રભુ મંદ હાસ્યને કરતી આપણી અદ્ભુત મૂર્તિમાં મારું મન હંમેશા સ્થિર રહે એવી કૃપા કરજો. ગોપાળાનંદ સ્વામી પૂજન કર્યું છે. હે મહારાજ, સાક્ષાત નારાયણ તમારો જય થાવ, જય થાવ. નિજ જનાનંદ દ, પોતાના આશ્રિત જનોને અતિશય આનંદ પમાડતા એવા પ્રભુ તમારું રૂપ મારી દ્રષ્ટિની આગળ હંમેશા રહો. પછી બ્રહ્માનંદ સ્વામીનો વારો આવ્યો. મોટા હોય ને પેલું નામ આવે ને, હવે વારો આવ્યો. એણે પૂજન તો કર્યું મહારાજનું, પણ સ્તુતિમાં અદ્ભુત હો. સ્તુતિમાં લગભગ સંતોએ મહારાજના સ્વરૂપમાં મન અમારું રહે એ જ કરેલું છે. પણ અલગ અલગ રાગથી અમુક સંતોએ સ્તુતિ કરેલી છે. તો બ્રહ્માનંદ સ્વામી ભુજંગી છંદ વડે કરીને મહારાજને સ્તુતિ કરી. ત્વદીયમ મનોહારી રૂપમ મદીયમ મનો માજહાતુ ક્ષણમ યેતદેવ અનાદૃત્ય લોકમ લસન શેખરાલે વૃતસ્ત્વમ મયા મસ્તકે નાસિબાઢમ વૃતસ્ત્વમ મયા મસ્તકે નાસિબાઢમ. ભુજંગ પ્રયાત વ્રત વડે કરીને હો. મનોહર તમારું સ્વરૂપ પ્રભુ. લસન શેખરાલે, પાઘમાં તોરા લટકાવેલા હોય ને, આમ હાલતા હોય આમ સરસ મજાના. અને નિષ્ઠા બતાવી છે. 100 માથા જાતા રે સોંઘા છોગાડા હો. માથું જાય પણ તમારો નિશ્ચય જાય નહીં. તો આવી તો બધા સંતો પછી આનંદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, માનુભાવાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી. અદ્ભુત સ્તુતિ. આત્માનંદ સ્વામી કે મહારાજ તમારો આશ્રિત થાય પછી એવો બુદ્ધિવાળો થઈ જાય કે ગમે એવા વિદ્વાન હોય ને એને જીતી ન શક્યો એવી એક તાકાત આવી જાય છે. તમારી શક્તિ આવી જાય, હિંમત આવી જાય માણસને. કેવી હિંમત આવી જાય? હૃદયમાં મહારાજની ભક્તિ હોય. મને તો વારે વારે ઈચ્છા થાય શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામીની વાત કરવાની. સમજ્યા ને? શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામી ને ગોવિંદાનંદ સ્વામી બે ફરતા ફરતા છે રાજસ્થાનમાં ભોગી ગયા. સત્સંગ કરાવતા કરાવતા છે સિરોઈ શહેરમાં. ત્યાં લોકોને સત્સંગ કરાવે, લોકોને બહુ ગમે. કારણ સાધુ ભજન ભક્તિ કરે, ભિક્ષા માગી આવે ને જમે ને ભજન કરે. નિયમ ધર્મવાળા સાધુ, હૃદયમાં ભગવાનની ભક્તિ. એટલે સેજે સેજે સંતો બોલે અમૃત જેવું મીઠું લાગે. સેજે સેજે લોકો ભેળા થાય. એટલે રાજાના વિદ્વાન હતા ને ઈર્ષા આવી. મારે આપણી પાસે કોઈ આવતા નથી સમાગમ કરવા, અને આ સાધુ પાસે જાય છે. તપાસ કરાવી તો સાધુ ભણેલા તો કાંઈ છે નહીં, હાવ અભણ છે, છતાંય માણસો એની પાસે જાય છે. હવે વિદ્વાનો રાજાના એને એમ થયું કે આ સાધુનું અપમાન કરીએ આપણે. એટલે અપમાન કરવાની ઈચ્છા થઈ. પણ અપમાન કેમ કરવું? વિધિસર જાહેરમાં અપમાન કરવું, એટલે આખી દુનિયાને ખબર પડે એમ. એટલે શું કર્યું એને? રાજાને કીધું, રાજન સ્વામિનારાયણના સાધુ આવે છે ને ભણેલા બહુ છે, એટલે
અમારે એની સાથે શાસ્ત્ર ચર્ચા કરવી છે કે શાસ્ત્ર ચર્ચા લ્યો. રાજા કે કઈ વાંધો નહીં, આપણે સંતોને વાત કરી દઈએ કે સંતોને બોલાવ્યા, વાત કરી. અમારા વિદ્વાનોને તમારી સાથે શાસ્ત્ર ચર્ચા કરવી છે. શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં કે લ્યો, કીધી કરવી એ કયો, આવી જાય કે. સમજ્યા? દિવસ નક્કી કર્યો, સવારે 8 વાગ્યાનો ટાઈમ કર્યો. આપણે અડધી કલાક ફેરવી નાખ્યો, સમજ્યા ને? 8:30 કરી નાખ્યા. 8 વાગે વહેલું છે. મેં બોર્ડમાં વાંચ્યું તો 8:30 થી 10:30 ટાઈમ છે આપણી કથા. કાંઈ વાંધો નહીં, ક્લિયર કરો. પછી નક્કી કરેલા દિવસ પ્રમાણે હવે 8 વાગે રાજા તરફથી આખી સભા ગોઠવાણી, સંતોના આસન ગોઠવાણા, પુસ્તક માટે બાજોટ ગોઠવાનો. વિદ્વાનો બધા આવી ગયા. સંતો કહે કે જો અમારું એક પુસ્તક લઈને અમે આવશું, પણ એમાં કપડું અને રેશમી પટ્ટી એ મોકલજો રાજમાંથી, અમારી પાસે છે નહીં. સારું. રાજાએ 2 પાટિયા અને બધું પુસ્તક બાંધવાનું સરંજામ મોકલ્યો, સંતોને ઉતારે. હવે હાવ અભણ હતા, પુસ્તક ભેગા રાખીને શું કરે? 2 જણાને જોડા ભેગા કર્યા, સમજ્યા ને? ગોઠવી, ઉપર નીચે પાટિયું રાખી અને કપડું વીટી દીધું માથે. ઉઘાડે પગે સભામાં આવ્યા. બોલો, આમ તો જોડા હોય પહેરવાના, આજે ઉઘાડે પગે કીર્તન બોલતા આવે ને હાલ્યા આવે. આપણા વડવાઓ અભણ હતા પણ કીર્તન બહુ આવડતો હતો, ખબર તમને? હા, ભણેલા નહોતા છતાં પણ ભક્તિ ચિંતામણી કેવું વાંચતા શીખી લેતા. સાઈન કરતા નથી આવડતી પણ વાંચતા આવડે. બોલો, શીખી લેતા હતા એમ. કેટલાકને તો મેં એવા જોયા, આમ ભલે ના આવડતું હોય પણ સ્વપ્નમાં ભક્તિ ચિંતામણી ચોપાઈ બોલે લ્યો, સ્વપ્નમાં. સમજાય? સવારે પૂછી શું બોલતા હતા તો મને ખબર નથી કે લ્યો, સ્વપ્નમાં ભક્ત ચિંતામણીની ચોપાઈ બોલે. આપણે આશ્ચર્ય લાગે કે આવ્યું ક્યાંથી આનામાં, પણ આત્મસાત થઈ ગયા હોય શાસ્ત્ર, સમજ્યા ને? એટલે સ્વપ્નમાં બોલાય પડ્યા. ગીતો ગાતા ગાતા વાલો વધાવું મારો વાલો વધાવું, આજની ઘડી તે રડિયામણી રે, હે મારો વાલો વધાવું. સંતો આવ્યા સભામાં, શાસ્ત્રને મૂક્યું બાજટ ઉપર. ઉભા શ્રી ગુરુ ચરણતાનંદ સ્વામી કે તમે બધા વિદ્વાનો છો, તમારે પ્રશ્ન પૂછવા છે, જે પૂછવા પૂછો, ઉત્તર મળશે હારામાં હારા. પણ શાસ્ત્ર પ્રમાણે આડીઓરી વાતો અહીંયા જરાય નહીં હાલે. જો શાસ્ત્ર બહારનું પૂછ્યું તો અમારું શાસ્ત્ર છે ને લંબડા તોડ છે અને ઓટોમેટિક છૂટશે પાછું, સમજાને? તીધી જમવાનો આવી ગયો છે ઓટોમેટિક. લ્યો, લંબડા બધાના રંગી નાખશે, જવાબદારી અમારી નહીં કે. એવી એક હાકલ નાખી તો ઓલા દગાઈ ગયા બ્રાહ્મણો, મારું ઈ વળી કેવું પુસ્તક હશે કે લ્યો, લંબડા તોડ. નામ કોઈ સાંભળ્યું નથી હું શાસ્ત્રનું. ભાગવત સાંભળ્યું હોય કે રામાયણ સાંભળ્યું હોય કે કેટલીક સ્મૃતિઓ સાંભળી હોય, પણ લંબડા તોડ તો કોઈ દી સાંભળ્યું નથી કે મારું. એવું કેવું હશે? તે હારા પ્રશ્ન કેટલાક ગોખી આવ્યા હશે ને એ ભૂલી ગયા, સમજાના? બીક લાગી ગઈ માય. પછી સ્વામીએ પોતે પ્રશ્ન પૂછ્યો, ઉખાણા પૂછ્યા. હો, ઢેફલા ઉપર ઢેફલી, વચમાં અંતરયામી, ગાય ઉપર હાથ ફેરવે નરસિંહ મહેતાનો સ્વામી. એટલે કોણ? બોલો, તમને તો ખબર પડી જાય, એને ખબર ન પડી વિદ્વાનોને. ગાય ઉપર હાથ ફેરવે નરસિંહ મહેતાનો સ્વામી કોણ હોય? એટલી અકલ વિદ્વાનો નથી. લો, એ એને ના આવડ્યું. એવા 2-4 ઉખાણા પૂછ્યા ને કાંઈ આવડ્યું નહીં ને, એટલે પછી સ્વામિનારાયણ ભગવાનની જે બોલાવી દીધી. હો, બોલો, સ્વામિનારાયણ ભગવાનની જય. સંતો સભા જીતી ગયા. બોલો, વિચાર કરો, કોણ જીતી ગયા? સાધુના ખાસણા સભા જીતી ગયા. હા, પાવર ખાસડામાં હતો. શેમાં હતો? બીક બધાને આમાં નથી લાગી હતી. તો સાધુને ભજન ભક્તિનો પ્રતાપ કેવો કે જેના જોડા પણ વિદ્વાનોની સભા જીતી જાય. ઓલિયાને કે ભગવાનની કે ગમની પાછી. એટલે સંતો સ્તુતિમાં કરે પ્રભુ એવા હોય ને, આવ અભણ પણ જો આપણો આશ્રય કરે તો મહાબુદ્ધિશાળી થઈ જાય છે ને. બુદ્ધિવાળા પણ એને જીતી શકતા નથી. ચૈતન્યાનંદ સ્વામી આવ્યા, મહારાજનું પૂજન કર્યું, તોટક વર્તોડે કરીને મહારાજની સ્તુતિ કરેલી છે. નિદધે હૃદયે હૃદયે સવ પુષ
તવ દેશિક દેશિક હંસવૃતમ મમ મામતિરન્યપદમ વિપદમ ભજતામ રમતામિહ નાથ સદા. આ જગતમાં ગુરુઓના પણ ગુરુઓ પ્રભુઓ તમે છો. હંસવૃત્તમ પરમ હંસવૃત્તિવાળા સંતો જેને ભગવાન માને છે એવા પ્રભુ આપણે મારું મન હંમેશા આપણી મૂર્તિમાં રમતું રહે. પરમ ચૈતન્યાનંદ સ્વામી મહારાજનું પૂજન કરેલું છે. એને વળી ફરી ભુજંગ છંદ અશેષ દુઃખ ભંજનમ નિજાંતરંગ મંજનમ વિશાલ નેત્ર રંજનમ નમામિ ભક્ત નંજન વિશાલ નેત્ર રંજનમ નમામિ ભક્તિ રંજનમ. અદ્ભુત સ્તુતિ. ઘણા વર્ષો પહેલા આપણું પ્રસાદી મંદિર છે ને ત્યાં દિવાળીના દિવસોમાં મને ખબર નહીં કંઈક અવસર આવી ગયો તો આ કથા વાંચતો હતો. તેથી તો વળી રિવાજ કેવો હતો, એક એક શ્લોક બોલીને અર્થ કરવાનો, ખબર હે ને, લાગટ કથા વાંચવી પડતી. એમાં મોટા મોટા સંતો બેઠા હોય, પતિતપાન સ્વામી જેવા, ધર્મકિશોર સ્વામી જેવા ને એ મોટા મોટા સંતો સમજ્યા ને, એક ભૂલ કરીને તઈને કહી દે કે એ વાંચીને આપજો કથા વાંચા. તેથી કઠણ હતું ભાઈ. આજે તો હાવ સહેલું છે. હા, જે રાત્રે કથા કરતો હતો એમાં ગઈકાલે મેં કથા કરી, ખબર હે, જનશ્રુતિની. બાપલા સ્વામીને ઓળખો? હરિપ્રસાદ સ્વામી હતા થોડાક ભોળા, પણ એ કથા સાંભળીને એવા રાજી થયા ને બીજે દી મને કે એ મને ફેરી કથા સાંભળાવો. અગાસીમાંથી મને લઈ ગયા. તેથી પાના હતા, આવડા પાનાથી કથા વાંચવા. તે બાપા આગળ બેહી ને આખી કથા મેં ફેરી વાંચી લ્યો અગાસી ઉપર હરિપ્રસાદ સ્વામીની જોડે. પછી આ સ્તુતિ ભાગ આવ્યો એને મેં લાગટ વાંચ્યો. આજ નથી એટલું બધું વાંચતો લાગટ. આજ આપણે ત્રીજું પ્રકરણ સાંભળ્યું છે. તો પતિતપાવન સ્વામી બહુ રાજી થયા, સમજ્યા ને, આશીર્વાદ આપ્યા, હારી કથા વાંચો છો, સમજ્યા ને. તો તેદીથી સંતોના આશીર્વાદથી આજ દિવસ સુધી કથા કરું લો, છોડી નથી કથા, સમજ્યા કે નહીં. પછી પરમાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, વાસુદેવાનંદ બ્રહ્મચારી આવ્યા. એને વળી માલીની વર્તવડે કરીને, સમજ્યા ને. ઘણી જગ્યાએ તો શ્લોક સાંભળવાની બહુ મજા આવે, સમજ્યા ને. માલીની વ્રત સકલ મુનિ જનેસમ ધર્મ મોક્ષાબ્ધિ ભેસમ મખ સુખિત સુરેશમ નાથ મજ્જીવિતેશમ અનુદિત મદલેશમ પાવિતાનેક દેશમ નટવર સમવેશમ ત્વામ ભજે મંજુકેશમ. અદ્ભુત મહારાજનો મહિમા બતાવ્યો. હો, હે દેશ દેશાંતરમાં ફરીને દેશને પાવન કરી નાખ્યો પ્રભુ તમે. હો, જ્યાં જ્યાં જે ગામમાં ગયા, જે દેશમાં ગયા, જે શહેરમાં ગયા, આખા દેશને પાવન કર્યો પ્રભુ. નટવર વેશમ મંજુ કેશમ, મંજુલ જેના કેશ છે એવા તમારું હું ભજન કરું છું. પછી વૃદ્ધાત્માનંદ સ્વામી, કપિલેશ્વરાનંદ સ્વામી, ભૂધરાનંદ સ્વામી, જોગાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, આ બધા સંતો પૂજન કરી અને મહારાજની સ્તુતિ કરેલી છે. પછી પ્રેમાનંદ સ્વામી સંતોને કે હાલો આપણે બધા ભેગા જઈએ. એક એક નું કીધી પાર પડશે, બપોર થઈ ગયા, હવે જમવાનું ટાણું થઈ ગયું છે. એટલે બધા સંતો આવી સમૂહમાં મહારાજનું પૂજન કર્યું અને સમૂહમાં સ્તુતિ કરેલી છે. હો, જય શ્રી મહારાજ મહારાજ સદાનંદ ભક્ત કલ્પતરુ ઉત્તમ શ્લોક દોષ પ્રદોષ શ્રી હરે ત્વમ પ્રસિદ્ધ પ્રભો. પ્રભુ અમારા ઉપર પ્રસન્ન રહેજો બસ. પછી બીજા ભક્તો બધા કીધું છે પ્રભુ ભાગ્યશાળી છે, કૃતાર્થ થયા છે અમે, ભવ બ્રહ્માદિકને ન દર્શન થાય એવા દર્શન અમને થયા છીએ.
ખૂબ આનંદ થયેલો છે પ્રભુ અમને. ન સ્ત્વયી ચિત્તમસ્તુ લીનમ. બધા છેલ્લે ભગવાન એટલી સ્તુતિ કરી, પ્રભુ આપણી મૂર્તિમાં અમારા ચિત્ત છે ને એ લીન થાય એટલી કૃપા કરજો બસ. વાગસ્માકમ ગાયતુ નિત્યમ ગુણજાતમ કર્ણૌ નિત્ય નાથ ચરિત્રમ શૃણુતામ તે ચક્ષુર્નિત્યમ પશ્યત મૂર્તિમ તવ લોકે રૂપમેતદ ધ્યાયતુ નિત્યમ ચ મનોનઃ. બધા એવી સ્તુતિ કરેલી છે પ્રભુ. અમારી વાણી આપણા ગુણો ગાય, અમારા નેત્ર આપણા દર્શન કરે, અમારા કાન છે એ આપણી કથાનું શ્રવણ કરે, અને અમારું મન છે પ્રભુ આપણી મૂર્તિનું સ્મરણ કરે. એટલી કૃપા કરજો. અમારું મન આ લૌકિક પદાર્થમાં ખોટી રીતે જાય નહીં, બસ એવી માંગણી કરેલી છે. ઇતિ ભક્તૈ સ્તુયમાનમ પ્રીતમ રાજન પ્રભું પ્રતિઃ. એ બધા સ્તુતિ કરેલા ભક્તજનો પ્રસન્ન થયેલા છે. પછી શ્રીજી મહારાજ સભા પૂર્ણ કરેલી છે, જમવાની આજ્ઞા કરી છે. સંતોને કીધું, સંતો જમવા બેસી જાઓ કે. એટલે સંતો બધા તૈયારી કરી છે જમવાની. અને આ બાજુ લલિતાબાનો ઉત્સવ હતો ને, એ લલિતાબાએ પોતાના મંદિરમાં એટલે ઘરમાં જીક્યો એ બધા બહેનો મળીને લલિતાબાને હવારે પૂજામાં જે પૂજા કરવાની મૂર્તિ એને એક ઊંચા બાજુ ઉપર બેસાડી અને આગળ એમ અન્નકૂટ ધર્યો છે બધો. શુદ્ધ થઈને, પવિત્ર થઈને, સોડે થઈને, બધા લાગઠ નહીં ભાઈ. ભગવાનને જમાડવામાં શુદ્ધતાની જરૂર છે, પવિત્રતાની જરૂર છે. હવારે નાહી ધોઈ એટલે પછી આપણે કપડાને અડાયની પછી પૂજા કરવી હોય ને, તમે શું કરો? કેટલાક તો ટોયલેટ જે આવે ટોવાલ થઈને પછી રાખી દે એક વાર, પછી નાઈ લે એ ટોવાલ પહેરીને હાલે આવે. એમ ન હાલે. ચોખ્ખું જોઈ, ચોખ્ખું ભગવાનને રાજી કરવા હોય તો. ઘણી વાર તો સંતો છે ને હાજેથી જ કપડાં રાખી દે. સવારે ઉઠી અને સીધું નાહી ધોઈને સીધું કપડું પહેરીને આવવાનું. પૂજા કરી ત્યાં સુધી ક્યાંય અડવાનું નહીં. સુવાનું આસન હોય કે બને એટલું ચોખ્ખું રાખવાનું. લો ને, શુદ્ધતાથી ભગવાનની પૂજા કરેલી હોય, ભગવાન પ્રસન્ન થાય છે. તો આજે બહેનો બધા ચોખ્ખા કપડાં પહેરી અને એ બધી રસોઈ બનાવી તે રાત્રે. અને લલિતાબાને, કારણ કે એવી પ્રસિદ્ધિ હતી કે લલિતાબાની પૂજામાં ભગવાન પ્રત્યક્ષ જમે છે, એટલે થાળ ગોઠવ્યા. અને પછી લલિતાબાને કીધું કે તમે ભગવાનને હવે પ્રાર્થના કરો કે પ્રત્યક્ષ થઈને જમે, અમારે દર્શન કરવા છે. ભગવાન જમતા હોય એવા દર્શન કરવા છે, એટલે વિનંતી કરો. એટલે લલિતાબાએ ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ દેખાવો છો મૂર્તિ રૂપે પણ છો પ્રત્યક્ષ. અમે બધા બહેનો મળી સરસ મજાના ભાવથી પાક બનાવ્યા છે, પ્રભુ પ્રેમથી જમો. એટલે પછી એનો ભાવ જોઈને મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થયા. એ રાધા ને રમા ને આખો પરિવાર સહિત હો. અને ભગવાન સરસ મજાનું જમવા માંડ્યા છે. લ્યો, પાછા પૂછતા જાય, આ આઈટમ કોણે બનાવી છે, આ કોણે બનાવી છે, બહુ સ્વાદિષ્ટ છે, વખાણ કરતા જાય. અને પાછું થોડુંક જમ્યા, વધારે નહીં હો, થોડુંક જમીને ઉઠીને રવાના થવા માંડ્યા. લલિતાબા કે મહારાજ આજે થોડુંક ન જમાય, આજે તો અન્નકૂટનો દિવસ છે, આરામથી જમો. એ સરસ મજાના થાળ બોલ્યા છે ને ભાવથી જમાડ્યા છે. ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થયા, એવા દર્શન થયા. એ વાત બધી પ્રસિદ્ધ થઈ. એ બધા લોકો દર્શન કરવામાં આવે છે. વાસુદેવ નારાયણની આગળ અન્નકૂટ ગોઠવ્યો તો એ તો દર્શન કર્યા, પણ લલિતાબાને ત્યાં ભગવાન જમે, સાક્ષાત બનીને મહારાજ જમે હો. એવી પ્રસિદ્ધ થઈ. લલિતાના મંદિરમાં ભગવાન પ્રગટ થયા અને પ્રગટપણે જમે છે. બધાને ખૂબ આશ્ચર્ય થયું છે. આ વાત મહારાજ સુધી પહોંચી
તો મહારાજ પણ એ જણે આશ્ચર્ય પામ્યા હોય ને, આવી બધી ભગવાનની લીળા છે, સમજ્યા ને. ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે. ભગવાન મંદિરમાં દર્શન દે ને ઘરમાં દર્શન દે એવું નથી. આ તો લલિતાબાનું ઘર હતું, એના ઓરડામાં ભગવાન પ્રગટ થયા છે. મંદિરમાં ભગવાન પ્રગટ થાય ને તમે ઘરે ભગવાનની મૂર્તિ હોય ને ભાવથી જમાડો ને તો પણ ભગવાન પ્રગટ થાય. ભાવ જોઈ ચોખ્ખો. બ્રહ્માનંદ સ્વામી સરસ મજાનું કીર્તન લખ્યું છે. હો, ભાવ હોય ને એ કહી ન શકાય એવો છે. ભગવાન પ્રગટ થાય એનો જે આનંદ આવે ને એ આનંદ ગુંગો હોય શું વર્ણવે. ગુંગાને તમે ગોળ ખવડાવો તો શું કહે, કેવો મીઠો છે કહી શકે. સરસ મજાનો ભાવયુક્ત બ્રહ્માનંદ સ્વામીનું એક કીર્તન ભક્તજનો ગાઈ લઈએ આપણે. બોલતા જ બધા. હીરલો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાધો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. હાથ આવ્યો છે હીરો અજબય લૌકિક. હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક. હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક. હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક. મોખામુલો છબીલો માધો રે હીરલો લાધો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાધો રે મંદિરમાં. માતા પિતા રે સુતા બેઠા સ્વપ્નમાં. 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 અડગુન મેર લુક્ષણું યા ઘરે હીરલો લાધો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે હીરલો લાદ્યો રે મંદિરમાં. ભગવાનનો જો મહિમા સમજાય ને, મૂર્તિમાં ચિંતામણીનો ભાવ આવે ને તો મૂર્તિ સંચવાય ભગવાનની. હો, ઘર હાવ ગરીબ. એક સાધુ મહાત્મા માગવા આવ્યા, ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા. ઓલો કે કાંઈ નથી ઘરમાં, કે શું દઉં તમને, કે લ્યો. એ તો સંતને અંદર લઈ ગયો ઘરમાં, જોઈ લો કુછ નહીં હે, દઉં શું તમને. એ સાધુ ઓળખી ગયા, લ્યો સમર્થ હશે કે આ શું છે. તો એ પરંપરાથી પડ્યો છે કે ચટણી વાટવાનો પથ્થર. સંત કે બજારમાં લઈ ગયા, હોનીને બતાવજે, વેચી નાખતો નહીં કે, સમજ્યા, વેચતો નહીં કે, બતાવો. તો બતાવ્યો, કિંમત હારી કરી, એનાથી આગળ ગયો તો એનાથી કિંમત વધી, પછી તો લાખો રૂપિયા કિંમત થઈ ગઈ એની. હો,
હવે એ તજુરીમાં હંચવાઈ ગયો, સમજ્યા ને? હવે ચટણી વાટોમાં કામ ન આવે. શું થઈ ગયું? ખબર પડી ગઈ કે આ હીરો છે. ભગવાનમાં આપણે હીરા જેવો ભાવ થઈ જાય ને, સાચા હીરા જેવો, તો પણ ખાતા પીતા સૂતા સ્વપ્નમાં, લ્યો ભગવાન સ્વપ્નમાં આવે કોઈ દી? બોલો. એક બાપા મને કીધું હતું મેઘપરમાં, જૂનું મંદિર હતું, અહીંયા કથા કરવા આવ્યા હતા, ચાલીમાં બપોર પછી કથા કરતા હતા. મેં પૂછ્યું સ્વપ્નમાં ભગવાન કોઈ દર્શન દે? બાપો કે સ્વામી અઠવાડિયામાં એકવાર તો આવી જાય. મેં કીધું ભાગ્યશાળી કેવા તમે. કયા બાપા હતા મને ખબર નથી, નામ નથી આવડતું, ઘણા વર્ષો થઈ ગયા હશે, 25-30 વર્ષ પહેલાની વાત હશે. સ્વપ્નમાં ભગવાન આવે તો સમજવાનું કે થોડોક પ્રેમ છે ભગવાનમાં, નહીતર ઉપર છેલ્લી ભક્તિ કરીએ છીએ, બીજું બધું આવતું હશે સ્વપ્નમાં. ખેતી કરતા હોય ને ખેતી રાતના દેખાય, દુકાન કરતા હોય રાતના દુકાન દેખાય, પૈસાનો કોઈક ધંધા કરતો હોય રાતના પૈસા દેખાય, એ બધું દેખાય. પણ રાત્રે સ્વપ્નમાં ભગવાન દેખાય કે ન દેખાય? બોલો. નથી દેખાતા ત્યાં સુધી કાચા છે માનજો, પાકા ભગત નથી થયા હજી. નહીતર ભગવાન આમ પ્રગટ ન દેખાય, પણ સ્વપ્નમાં આવવામાં એને વાંધો શું એ કયો તમે? સ્વપ્નમાં ભગવાનના દર્શન કરવા એ ભગવાનના હાથની વાત નથી, આપણા હાથની વાત છે. પ્રત્યક્ષ દર્શન દેવા એની ઈચ્છા થાય તો દે, નહીતર ના દે. પણ સ્વપ્નમાં જો સાચો પ્રેમ હોય ને તો ભગવાન સ્વપ્નમાં પણ આપણને દેખાય. હાલો એ જવા દો. રાતનો હું ત્યારે સંકલ્પ કરો છો કોઈ કે રાતના સ્વપ્નમાં ભગવાન દર્શન દેજો? કોઈ દી કીધી ભગવાનને પ્રાર્થના કરી હુતી વખતે? બોલો. એ નહીં થતું હોય એટલે ઘણું કાચું છે, સમજી લો. થતું હોય તો સારી વાત કહેવાય. ભગવાનને કઈ રાત્રે હુવા ટાણે પ્રભુ સ્વપ્નમાં એકાદ વખત દેખાજો, કંઈક વાત તો કરો. સ્વપ્નમાં શું વાંધો હોય? ભગવાનને કહેજો તો આવશે. પણ આપણે કહેતા જ નથી. સ્વપ્નમાં આપણી ઈચ્છા જ નથી ભગવાનના દર્શન કરવાની. બ્રહ્માનંદ સ્વામી કે ખાતા પીતા સૂતા બેઠા સ્વપ્નમાં અડગો નમેણું એક ક્ષણવાર પણ ભગવાનને હો, એવા જાજુ જતન કરીને અંતરમાં ભગવાનને રાખ્યા છે તો ભગવાન રે, નહીતર ક્યાંથી રે? કોડે કોડે રે ઝાઝા જતન કરીને, કોડે કોડે રે ઝાઝા જતન કરીને, કોડે કોડે રે ઝાઝું જતન કરીને, કોડે કોડે રે ઝાઝા જતન કરીને, મારા જીવ સંગાથે મેં તો બાંધ્યો રે, હિરલો લાધો રે મંદિરમાં, હરિવર હિરલો રે, હિરલો લાદ્યો રે મંદિરમાં, હરિવર હિરલો રે, હિરલો લાધો રે મંદિરમાં. બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું, 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 હે બેની જેમ ગુંગે ગુડ ખાધો રે, હિરલો લાધો રે મંદિરમાં, હરિવર હિરલો રે, હિરલો લાદ્યો રે મંદિરમાં, હરિવર હિરલો રે, હિરલો લાધો રે મંદિરમાં. હરિવર. આ બધા ભક્તજનોને અંતરમાં વધુ પ્રેમ મહારાજને વિશે હતો ત્યારે મહારાજ આવી અદ્ભુત લીળાઓ કરે છે. એ મૂર્તિમાંથી પ્રગટ થઈ જમે થાળ, વાતુડીઓ કોઈક જમતો હોય ને એની જેમ મહારાજ આજે જમ્યા છે. અલગ મલકની વાતો કરતા કરતા બહેનોએ ભાવથી પ્રભુને જમાડ્યા છે. પછી મહારાજ જમીને તૃપ્ત થયા, જલપાન કર્યું, મુખવાસ જમ્યા છે. રાધા રમા પરિવાર એ પણ જમ્યા છે. આવા એક અલૌકિક દર્શન થયેલા છે.
અથા આજ્ઞયાથ હરે સર્વે મુનયઃ સાધવો નૃપ કૃત શુદ્ધિ વિધાનાસ્તે ભોક્તુમીયુસ્વરાન્વિતઃ. હવે પછી આ બાજુ સંતોની પંગત થયેલી છે હો. પેલી સંતોની પંગત થઈ. અને બધા હરિભક્તો ચારે બાજુ દર્શન કરે છે હો. મહારાજ પંગતમાં પીરસો આવ્યા છે. પેલા આપણે સંતોની પંગતના દર્શન થતા જાહેર સમયામાં, હવે એ બધું ઓછું થઈ ગયું. કેમ લાગે? અમને હરિભક્તોની પંગતના દર્શન થતા એ હવે નથી થતા. થાય છે પેલે પંગત કેવી બેસતી હે, પતરાવાલા હોય, ઠીકરાના રામૈયા હોય, એમાં ઘાટી ઘાટી દાળ આવે અને લાડવા આવે ને સંભારો આવે, છેલ્લી બાકી ખીચડો આવે. એટલું જ જમવા જોતું. એલા વધુ આઈટમ એવું હોય નહીં. મોતિયા લાડુ હોય, આખું ખેતર બેહી ગયું એમ વ્યવસ્થિત. બધા પંગતમાં લાઉડ સ્પીકર ગોઠવાના હોય, ધૂન બોલાતી હોય, એ પંગતની ચારે બાજુ સંતો ફરતા હોય. આવા દર્શન કર્યા હશે સમજાય ને. અને પછી બધું પીરસાઈ જાય પંગતમાં, જે બોલાય પછી જ જમવાનું ચાલુ કરે. લ્યો આજે જો ક્યાંક પીરસવાની રીતિ રાખો તો પેલું દીધું એ ખાઈ ગયો, બીજું હજી શાક બાકી રીતે તો ખાઈ ગયો, રોટલી ખાવાઈ ગયો. એ વાટ ન જોયો કઈ, વાટ જોયો કઈ, જે આઈટમ મળી એ પેલું ખૂટાડી નાખે. હવે તો જો કે બુફે થઈ ગયું એટલે બિચારા ઊભી ઊભી ખાયેલો, બેવાય જગ્યા નથી મળતી ક્યાંક. તો હવે દસાવી આવી ગઈ, ડીશ લઈ ઊભા ઊભા ખાયેલો. તમને તો બેવા જડતું હશે. મુંબઈ વાળામાં જોઈએ, મુંબઈ વાળા શેઠિયા સાવકાર ક્યાંક જમણવાળું હોય ને વારા ઊભે ઊભે ખાયા પડ્યા. લો બેહવાનું ક્યાંક ખોડસી ન હોય કે હાથમાં એક હાથમાં ડીશ, બીજા હાથમાં જમી લે. આવી દશા આવી ગઈ. હવે કાં જગ્યા નથી કે બેહવાની, ઊભે ઊભે ઘણા જણા માહી જાય. આવી પંક્તિઓ થાતી. સંતોની પંક્તિ તો હવે હજી થાય છે. જ્યાં હોય ત્યાં જાઓ તો દર્શન થાય, ન થાય એવું ન હોય. આજે મુક્તાનંદ સ્વામી બધા સંતોને બેસાડ્યા હો. કે અમારે પીરસું છે કે મહારાજ કે મોટા મોટા સંતો પીરસશે, બાકીના બધા બેસી જાઓ. સંતો બધા બેસી ગયા છે. બ્રાહ્મણો સંતોના તુંબડા ભરી દીધા. પછી પતરાવાલા પણ છે, તેથી હજી પાત્ર નહીં આવ્યા હોય. પાત્ર તો મહારાજ પાછળથી સંતોને પાવ્યા હતા. પતરાવાલા પીરસાણા છે. અને એમાં મુક્તાનંદ સ્વામી ને મુકુંદ બ્રહ્મચારી ને એ મોટા મોટા સંતો પીરસવા માટે નીકળ્યા છે. બ્રહ્માનંદ સ્વામી પીરસવા આવ્યા. એ બધાને હસાવતા હસાવતા પીરસ્યું. માનુભાવાનંદ સ્વામી ઊંચેથી બોલતા જાય, લ્યો લાડુ, લ્યો જલેબી, લ્યો સાટા. આવી રીતે બધા. નિત્યાનંદ સ્વામી અને સુખ મુનિ બહુ હોશિયાર પીરસવામાં, એ આખી પંગતમાં પીરસી આવ્યા. આનંદાનંદ સ્વામી આનંદ ઉપજાવતા પીરસ્યો છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી ધ્યાની હતા, એને કઈ ખબર નહીં પેલું શું દેવું જોઈએ પેલું શું જોઈએ. એ એવી રીતે પીરસ્યો. એક પછી એક સંતો, કોઈ કે વડા પીરસ્યા છે, કોઈ કે ખાજા પીરસ્યા છે, કોઈ કે લાડુ પીરસ્યા છે. પછી મહારાજની આજ્ઞાથી જય બોલાણી છે. ત્યારે સંતો પરસ્પર બધાને જય સ્વામિનારાયણ કહીને એકબીજાને આજ્ઞા લઈને જમ્યા છે, એવું લખ્યું છે આમાં. એકબીજાને આજ્ઞા લઈ અને પંગતમાં એ બધા જમ્યા છે. પછી પીરસનારા પીરસે છે. જમનારા જમતા જમતા હવે જો એવું હતું દીદી, બાજુવાળો કાંઈ ન લે ને તો શરમ આવે બીજાને, સમજ્યા ને. એટલે કોઈએ કાંઈ લીધું નહીં. પીરસવાળા આંટો મારી આવે, કોઈ લીધું નહીં. એટલે બધા આવી ગયા. મહારાજ કે હવે તમને પીરસતા આવડે કે નથી આવડતું? લ્યો આજે પડવાનો દિવસ, આમ નો પીરસાય. જો કે પીરસવામાં ભાવ હોય તો લોકો ઘણું જમે. પીરસવાળો ફગાવતો જાય આમ ઊભો ઊભો, હે તો જમવાની મજા ના આવે. ભલે તમે ટેબલમાંથી બેઠા હો, પણ પીરસવાળાને ભાવ હોવો જોઈએ જમાડવાનો. એ વેઠ ઉતારવા આવ્યા હોય ને તો મેળ ન પડે હરખો. મહારાજ કે પીરસાય કેમ ખબર છે તમને? મહારાજ આવ્યા હો પંગતમાં. પેલું તો મહારાજ કે પીરસતા શીખો,
એક શ્લોક લખ્યો સતાનંદ સ્વામી. કેમ પીરસાય? હા હું રવે દેયમ દેયમ ચ કરધૂનને. હા હું રવે દેયમ દેયમ ચ કરધૂનને. શિર કંપે પીદાતવ્યમ હો શિર કંપે દાતવ્યમ હો શિર કંપે પીદાતવ્યમ. રકંપે પીદાતવ્યમ. મહારાજ કોઈ હા કરે ને તોય દેવું, હું કરે તોય દેવું, હાથ ધૂણાવે તોય દેવું. શિર કંપે પીદાતવ્યમ, માથું ધૂણાવે તોય પણ દેવું. હા હું રવે દેયમ દેયમ ચ કરધૂનને. રવે દેયમ દેયમ ચ કરધૂનને. શિર કંપે પીદાતવ્યમ શિર કંપે પીદાતવ્યમ. ન દેયમ સિંહ ગર્જને. ન દેયમ સિંહ ગર્જને. ઓ ન દેયમ સિંહ ગર્જને. ઓ ન દેયમ સિંહ ગર્જને. હા હા હું દેયમ હો. ન દેયમ સિંહ ગર્જને. નહીં જોઈએ એમ જોશથી બોલે ને પછી મહારાજ કે દેવું નહીં. પછી તો સ્વયં મહારાજ પંગતમાં પધાર્યા છે, હાથમાં બે બે ચાર ચાર લાડુ લઈને હો. એક હાથમાં જલેબી ને એક હાથમાં લાડુ ને. બહુ ચાતુરાઈથી મહારાજ સંતોને પંગતમાં પીરસ્યા છે. પછી મહારાજ કે નિરાંતે જમો કે હો. મહારાજ હાથ ધોયા, બ્રહ્મચારી વળી ઘીનો લોટો ભરીને લઈ આવ્યા. તેથી ઘી પીરસાતા પંગતમાં હો. ઘી પીરસતા પીરસતા બધાને કે હાથ ઊંચો કરીને બ્રહ્મચારીજી જમજો બધા હો, કાંઈ વધુ ન જોઈએ, ભગવાનનો પ્રસાદ છે, આ બ્રહ્માદિકને મહા દુર્લભ છે. બ્રહ્માનંદ સ્વામી કે સાચી વાત છે, વધારાય નહીં. તમે ક્યાં વધારતા નથી ને, અમુક જણાને ટેવ જ હોય, લઈ વધુ લે અને પછી વધારે. વધારી માણ કેવો કહેવાય? ઢોરા જેવો કહેવાય. કેવો કહેવાય? માણા ન કહેવાય એને. તમને જોઈએ એટલું લ્યો, વધારે લઈ લો ને પછી વધારી નાખો ને પછી નાખવા જાઓ, એ માનવતા નથી, અન્નનું અપમાન છે. તમને ગાયોને નાખવું હોય તો પહેલેથી ઓછું લ્યો ને, વધશે પછી ગાય નાખી દો, કૂતરાને નાખો. પણ તમારી થાળીમાંથી વધે ને એ બિલકુલ યોગ્ય નથી, એ માનવતાને યોગ્ય નથી. માણસ શાસ્ત્રોમાં બહુ નિષેધ કરેલો છે. હું તો કહું થોડુંક ઓછું રહી જાય, પેટ ખાલી રહી જાય તો વાંધો શું આવે? વધારવા કરતા ઓછું લ્યો ને. તમને ખબર હોય જોઈએ કે મને કેટલું ખાવું છે, એટલું લઈ લેવાનું બસ. થાળીમાંથી અમુક જણાને ટેવ હોય છે વધારવાની, ટેવ ના જોઈએ. જમવા તમે જમવા ગયા હો તો ભલે, ને ઘરે જમતા હો તો ભલે, થાળીમાં કાંઈ વધારાય નહીં. પછી કાંઈક ઝેર જેવું આવી જાય બીજા નંબરની વાત, સમજ્યા ને? ક્યારેક કિશોડીનું શાક ખારું આવી ગયું હોય, જમાવટ કરી નાખે, સમજ્યા ને? એ ખવાય નહીં, પછી એને નાખી દેવું પડે. મારા વૈકુંઠ સ્વામી હતા, ખબર હે? આપણા શ્વેત વૈકુંઠ સ્વામી, અમે આફ્રિકામાં ફરવા ગયા હતા ઘણા વર્ષ, લગભગ કઈ સાલમાં, 89 સાલમાં લગભગ. તો નકુરુ ગયા હતા, સમજ્યા? નકુરુમાં રામ મંદિર છે, આપણું મંદિર નહોતું તેથી, હવે થઈ ગયું. રામ મંદિર ઉતર્યા હતા તો કોઈ હરિભગત ગીસોડી લઈ આવ્યા. જ્યારે આવી ગઈ હાવ ખારી ઝેર જેવી, એને એમ કે મને ડાયાબિટીસ છે, મારા ખાઈ ગયા શાક. પછી જુઓ મજા, પછી હોંકડું રહી માં થોડા થોડ થઈ પડી, માન તો હરખું થયું પછી, સમજ્યા ને? અમને પછી ખબર પડી કે આ ખવાય નહીં. અરે જરા ખાલી આમ શાક કાઢી નાખ્યું ને થોડોક રસ રહી ગયો ને તો એ સારું જણાવે, કારણ કે ઝેર હોય તે એ ન ખવાય. એને કોઈ ચોપાને ન ખાય. પછી ખબર પડી કે આ ઝેર શાક આવી ગયું, એ ક્યારેક દૂધી આવી જાય અને ક્યારેક ગીસોડા આવી જાય. અમારે માંડવીમાં એકવાર દૂધીનું શાક આવી ગયું હતું, આખું તપેલું બગીચામાં ખાડું ખોદીને દાટી નાખ્યું. આને ક્યાંય કામ ના આવે હોય, બહુ ખતરનાક હોય. ખાઓ ને
પૂજારી કહેતો તો પછી કે મેં થોડું ખાધું પછી મોઢું થઈ ગયું ખારું, 2 લાડવા ખાઈ ગયો તો મોઢું મીઠું ન થાય કે પાછું એ બીજા નંબરની વાત છે. બાકી સારું ભોજન હોય ને કોઈ દી વધારવાનું નહીં હો, જમી જવાનું બસ. સંતો બધા ભગવાનને પ્રેમથી સંભાળીને જમ્યા છે, પછી દાળ ભાત પીરસાણા છે, પ્રેમથી બધા જમ્યા. પછી મહારાજ કે હવે તમે ઉતારે જાઓ, થોડીક વાર આરામ કરી બપોર પછી બપોર નમતે પાછા આવજો કે. પણ જ્યાં સુધી શ્રીજી મહારાજ સભામાં બેઠા હતા ત્યાં સુધી કોઈ જાય નહીં હો. એટલે પછી મહારાજ પણ બીજા હતા ભક્તો બધા હરિભક્તોને કીધું, ક્ષત્રિયો બધા એને હવે તમે પંગત કરો, બધા જમો. એટલે એની પંક્તિ થઈ છે. સંતો ઉતારી ગયા, બધા મહારાજના પાર્ષદો સમજ્યા ને એ જમવા બેઠા. એ તો મહારાજના બધા મસ્કરા સમજ્યા, પંક્તિબંધ જમવા બેઠા. મહારાજ વારે વારે એને પીરસાવ્યું, ખૂબ જમ્યા. મહારાજ પધાર્યા પંગતમાં, સખા કહેવાય ને, સખા. આજનો દિવસ એટલે મહારાજને જવું પડે. સોમલો ખાચર પેંડો જમતા હતા. મહારાજ વળી એને લાડુ આપ્યો, અલિયા ખાચરને જલેબી આપી, જીવા ખાચરને ખાજા આપ્યા, રત્નજીતને બરફી આપી. એમ મહારાજને ગળા સુધી જમાડ્યા. મહારાજે પીરસીને બધાને ખૂબ રાજી થયા હો. સુરા ખાચર પાસે મહારાજ ગયા. મહારાજ કે તમારું પેટ મોટું હોય કે જમો. સુરા ખાચર કે મહારાજ અમને ખબર નહીં તમે આવશો, હવે તો ફૂલ થઈ ગયું કે લ્યો. તુંડ ફાટો ભવિષ્યથી સુરા ખાચર, હવે તો પેટ ફાટી જશે. મહારાજ કે પેટ આપણું છે જ નહીં, બ્રહ્મરૂપ થઈને ખાઓ કે લ્યો, શું કરવાનું, ફાટી જાય તો ભલે ફાટી જાય. આવી પંગતમાં મજા થતી હો. મહારાજ કે પેટ મારું છે જ નહીં એમ માનીને જમો, પણ જાય તો અંદર ને ક્યાં જાય, ખાઈ જાય ક્યાં. ના જો ભક્ત નીચું જોઈને હાથ હલાવતા હતા, નહીં જોઈ તોય મહારાજ એને જલેબી આપી. પછી કઈ બોલ્યા નહીં તો મહારાજ બીજી જલેબી આપી. ત્યાં તો વળી સિંહ ગર્જના કરી હો. સોમલા ખાચર દૂરથી જેમ કે હવે મહારાજ આવે છે હો, નહીં જોઈ. મહારાજ કે તમે ના પાડો તો તમારી પાસે દાદો ખાચર બેઠા છે, એને શરમ આવે, માટે લ્યો. મહારાજ એને પણ લાડુ આપ્યો અને દાદા ખાચરને પણ શ્રીજી મહારાજ 2 સાટા આપ્યા. હમીરજીને 4 લાડુ આપ્યા. જમાઈ ગયા પછી પણ હો. એમ શ્રીજી મહારાજ ખૂબ જમાડ્યા છે હો. બ્રહ્માનંદ સ્વામી આંટો મારો આવ્યા હો, હરખાઈ થઈ ગઈ આજે કે હો જમજો ભાઈ, દેવને દુર્લભ પ્રસાદ છે, દેહને ખોટા કરીને જમજો કે. એમ હસાવતા જમાડ્યા બધાને. સુવ્રત મહર્ષિ કહે છે પ્રતાપસિંહ રાજન, આજે લલિતા બેને જેટલા માણસો આવ્યા હતા ને, સવારથી અન્નકૂટની આરતી થઈ ગયા પછી જમવાનું શરૂ કર્યું હતું. જેટલા માણસો આવે ને બધાને છૂટી, આખા ગામના 12 ગામના હરિભક્તો, હરિભગત સિવાયના જે આવે તે બસ લ્યો. એવો શબ્દ થતો હતો. દિયતામ ચેતી ગૃહ્યતામિતિ શબ્દો બભુવા વિરતમ નૃપતે મંદિરે તદા. દિયતામ ઓલો કે આપો, ઓલા કે ગૃહ્યતામ લ્યો. સાંજ સુધી જેટલા આવ્યા ને એને કોઈને ના જ નહીં હો. એટલા ઉદાર ભાવથી જમાડ્યા છે બધાને. લલિતાબેને વિચાર કર્યો કે મહારાજનો પ્રતાપ છે, આ ખૂટે જ નહીં, એવું તો ભગવાનનો પ્રતાપ હોય, નહીંતર ક્યાંથી થાય કે. એવો અદ્ભુત મહોત્સવ થયો, અન્નકૂટ મહોત્સવ, કે એની વાત સાંભળીને રાજાઓ પણ ખૂબ આશ્ચર્ય પામ્યા છે. દિગંતમાં એની કીર્તિ છવાણી છે. જે લોકો આવ્યા હતા ને એ જય જયકાર કરતા ગયા હો. જગતમાં કીર્તિ ગવાણી છે આ અન્નકૂટ મહોત્સવની. સાંજનો સમય થયો પછી, પડવાનો દિવસ અને સાંજનો સમય. આસંસ દીપાવલયો નિશાયામ તથાની પૂર્વે હરિમંદિરાદૌ સભા મહત્યા સચ તત્ર તસ્યા મુપાવિશત પીઠ ઉદાર ઈશઃ. આપણે લગભગ દિવાળીના દિવસે દીવા કરી, પડવાના હાજે પછી આપણે ઉધાર કરી નાખીએ.
પણ આજે તો મહારાજ હતા ને ભક્તો, તે દિવસે પણ પડવાને દિવસે આજે પણ એ સરસ મજાની દીપાવલીઓને દીવા ગોઠવ્યા છે. મહારાજ સભામાં બિરાજમાન થયેલા છે ને સરસ મજાની સભા ભરાણી. એ સંતો ભક્તો બધા બેસી ગયા હો આરામથી. હવે શ્રીજી મહારાજ પોતાની ઈચ્છાથી એક અદ્ભુત વાત કરે છે. હો જો લીલા ચરિત્ર હાલ ઘડી પૂરું થયું હોય, હવે થોડુંક વર્તવાનું આવશે પાછું, સમજા ને. સત્સંગી જીવન છે ભાઈ, બધી જાતના સ્વાદ કથાના આની અંદર હોય. મહારાજ કે બધા પ્રેમથી સાંભળો, હું કહું છું એને. શ્રી નારાયણ મુનિર્વાચ ઔદ્ધવે સંપ્રદાયેસ્મિન સર્વે સત્સંગી સંગનિતાઃ यूयं भवत तन्नाम धार्यमन्वर्थकं ततः. મહારાજ કે ભક્તો બધા ભાવથી સાંભળો. તમે બધા સત્સંગી કેવાઓ છો. કેવાઓ તમે બધા? સાંભળો, તમને પૂછું, કેવાઓ તમે? સત્સંગી. ભક્તજનો, એક મજાની વાત એ છે, હકીકતમાં ભગવાનની ભક્તિ કરે એને સત્સંગી કહેવાય, પણ દુનિયામાં કોઈ સત્સંગી ન કહેવાય. સ્વામિનારાયણ હોય ને તો જ સત્સંગી કહેવાય. બોલો, એ એક જબરી વાત છે. કપાળમાં તિલક ચાંદલો હોય, ગળામાં કંઠી હોય, અને સ્વામિનારાયણનો આશ્રિત. કંઠી તો બીજા ઘણા પહેરે છે, તિલક ચાંદલા જાત જાતના કરે છે માણસો, જેને જેવા કરવા હોય, સમજા ને. પણ સત્સંગી નો કહેવાય. બોલો, શાસ્ત્રમાં સત્સંગી લખ્યા છે. પ્રહલાદજીને સત્સંગી કીધા છે, ગોપીઓને સત્સંગી કીધા છે. પણ દુનિયા સત્સંગી કોને માને? સ્વામિનારાયણનો હોય તો. આ મોટી બેનિફિટ છે આપણે માટે. ગમે એટલી બીજા ભક્તિ કરતા હોય પણ સત્સંગી નો કહેવાય. હલો, એ એક મજાની વાત છે. એટલે સાચા સત્સંગી થવું હો, આપણે ખોટા નહીં. મહારાજ કે તમે સત્સંગી છો, પણ ખબર છે તમને સત્સંગી શેનાથી છો? તમને કોઈ પૂછે ભાઈ સત્સંગી તમે શેનાથી કહેવાઓ? સ્વામિનારાયણ સિંહ એટલા માટે. હાલો, સ્વામિનારાયણ છો, પણ સત્સંગી શું કરવા? આજે મહારાજ કે તમે સમજો, એનો અર્થ સમજો અને ખરેખર સત્સંગી થાઓ. મહારાજ કહો છો તો ખરા. દુનિયા તમને સત્સંગી માને છે. આજે દુનિયા પણ આખી હો, જે સ્વામિનારાયણનો થાય ને એને સત્સંગી કહેવાય, બીજાને સત્સંગી નો જ કહેવાય. ખબર નહીં કેવું હોય. મહારાજે કેવી પ્રવૃત્તિ કરેલી છે. તો મહારાજ કે સત્સંગ વડે કરીને જ મુક્તિ થાય છે. એટલે શાસ્ત્રોનો અર્થ એવો નથી કે સ્વામિનારાયણ હોય સત્સંગી કહેવાય, સમજ્યા કે નહીં? સાચા ભાવથી હરિભજન કરે અને શુદ્ધ સનાતન ધર્મનું પાલન કરે સત્સંગી. શાસ્ત્રોને સત્સંગી કહે છે, દુનિયા ભલે કહે કે ન કહે, બીજાને મને વાત છે. પણ મુક્તિ જીવાત્માની સત્સંગ વડે કરીને થાય છે. એમ મહારાજ કે પૂર્વે જેટલા આચાર્યો થયા બધાનો મત છે, અને અમારો પણ મત એ છે, તો સત્સંગથી મુક્તિ થાય છે. અને સત્સંગ વિના તો જીવ ભ્રમે છે. બ્રહ્માનંદ સ્વામી સરસ મજાનું કીર્તન લખ્યું છે કે સત્સંગ વિના મુક્તિ જીવાત્માને મળશે નહીં. બ્રહ્માનંદ સ્વામીનું જ કીર્તન છે. જીવાત્માનું જન્મ અને મરણ જે ભ્રમ જાળ છે એને મિટાવી હોય ને તો મહારાજ કે સત્સંગ કરવો જ પડશે. હો, સત્સંગ કરવો પડશે. સત્સંગ વિના મહારાજ કે મુક્તિ નથી. તો સત્સંગ કહેવાય કે ને? કીર્તન આપણે સાંભળીએ, પણ થોડીક વાત કરું. સત શબ્દ વડે કરીને પરબ્રહ્મ, તેના આશ્રિત સાધુ અને ભગવાને કહેલો ધર્મ. ભગવાન, સાધુ, ધર્મ, ત્રણ વસ્તુ. અને આ ત્રણ વસ્તુનું જેની અંદર વર્ણન હોય એવું જે શાસ્ત્ર, એનો સંગ કરવો એને કહેવાય સત્સંગી. સાચા ભગવાન, સાચા સાધુ, સાચો ધર્મ અને આ ત્રણનું વર્ણન બતાવતો એવો સાચો ગ્રંથ એનો આશ્રય કરે એને કહેવાય સત્સંગી. મહારાજ કે સત્સંગ વિના જીવને બ્રહ્મજાળ નહીં મટે. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન ગાઈ લઈએ. સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં. જંતને
સતસંગ વિના સતસંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. સતસંગ વિના સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળમ તે નહીં જંતને. સતસંગ વિના સતસંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. મન માનતજી મન માનતજી તે માટે શરણે જઈએ રહે સંતને. મન માનતજી મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને. જો 68 તીરથ ફરી આવે જો 68 તીરથ ફરી આવે. નિત્ય નિગમ વિધિ કરી નાવે. નિત્ય નિગમ વિધિ કરી ગાવે. કેદી જીવપણું તેનું નવ જાવે. કેદી જીવપણું તેનું નવ જાવે. સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. જો એક તો મનનું માન સત્સંગમાં મૂકવું પડશે. માનની આશા છોડવો છે. હવે કાઢી નાખ્યું મજા કે નહીં. એક જગ્યાએ કાંક મૂર્તિ પધરાવાની હતી કે નામ આવશે કમિટી વાળે કે નામ નહીં આવે કે તો સેવા નથી કરવી કે લ્યો નામ ખપે અમારું સમજ્યા. હું તો કહું નામને મૂકો કામ કરો ભાઈ સમજ્યા કે નહીં. કામથી મતલબ રાખો નામથી નહીં. જાહેરાત આપણી જાહેરાત થશે તો શું ફાયદો થશે અને કદાચ આપણું નામ ક્યાંક ન લેવાનું તો આપણું શું નુકસાન જવાનું છે. સમજી રાખવાની વાત કરું છું હો. પછી ભલે નામ લેવાય તમારું વાંધો નથી. આપણે કાંઈ મનમાં એટલું આપણે સત્સંગી છીએ તો સમજી રાખવું પડે. ગમે એવી જગ્યાએ ગયા ગમે ત્યાં ગયા આપણું નામ આવ્યું ના આવ્યું રાજી રહેવાનું. બસ સત્સંગમાં આપણે માન મળે કે ન મળે. ઘરમાં દરરોજ ક્યાં સન્માન મળે છે તમને તોય નિભાવું છું કે નથી નિભાવતા. કેટલાક તો ઘરવાળીને ગારું ખાઈ ખાઈને આખી જિંદગી કાઢી નાખેલા લ્યો. સત્સંગમાં સાન ન કરે ઈ નો હાલે. સત્સંગમાં કોઈક વઢે અરે મહારાજ તો ત્યાં સુધી કીધું વચનામૃતમાં સંત કદાચ 5 ખાસડા મારે ને દરરોજ તોય સહન કરે. જો મોક્ષની ઈચ્છા હોય તો જન્મ મરણ ને ભ્રમ જાળમાંથી મટી જવું હોય તો સન્માનની આશા ન રખાય. સત્સંગમાં અપમાનની આશા રખાય. હું તો કહું સન્માન થશે તો મોટો ખતરો છે જીવને. મોક્ષ માર્ગમાં અપમાન થશે ને તો કાંઈ ખતરો નથી. કોઈ પ્રોબ્લેમ નથી. અપમાન થઈ જાય તમારું કાંઈ વાંધો જ નથી. બોલો હા મોક્ષની બાબતમાં કહું છું.
બાકી મહારાજ કે મુક્તિ જોઈતી હોય તો 68 તીર્થ ભલે ફરી આવો, એ વેદ વિધિ કરો, ગમે એટલા કરો, ગમે ત્યાં સ્નાન કરો, નાહો, વિધિ કરો, જીવનું જીવપણું સત્સંગ વિના જાશે નહીં. એ સત્સંગ તો કરવો જ પડશે હો. બ્રહ્માનંદ સ્વામી આગળ લખે છે હવે, કોઈ દાસ કરે જાઈને કાશી, કોઈ વાસ કરે જાઈને કાશી, કોઈ વાસ કરે જાઈને કાશી, કોઈ અન્ન ખાય રહે અપવાસી, કોઈ અન્ન ન ખાય રહે અપવાસી. એ મનની છે સર્વે હાસી, એ મનની છે સર્વે હાસી. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં જાતને. जो फिरता संत समाज बड़े, जो फिरता संत समाज મળે, जो फिरता संत समाज बड़े, જો फिरता સંત સમાજ મળે, तो सुखे मननी भ्रांति टळे, तो सुखने મનની ભ્રાંતિ ટળે. हे कहे ब्रह्मानंद संत माई भळे, કહે બ્રહ્માનંદ સંત માહી ભળે, कहे ब्रह्मानंद संत माई भळे, કહે બ્રહ્માનંદ સંત માહી ભળે. सत्संग विना, सत्संग विना जन्म मरण ब्रह्मजाळ मटे नहीं जंतने. मन मानतजी, मन मानतजी ते माटे शरणे जाइए रे संतने, शरणे जाय रे संतने, जरे जाय राय संतने. તો નથી લેતા. અન્ન ન ખાય કોઈ અપવાસી રહે, બધું છે પણ એની સાથે જો સત્સંગ ન હોય ને પૂર્ણ થાય, સમજાય કે નહીં? પણ જન્મ મરણને જે ભ્રમ ઝાડ છે ને એ મટે નહીં. ફરતા ફરતા જો ક્યાંક સંત સમાજ મળી જાય, આપણે ઈષ્ટદેવ જેને માનીએ ભગવાન સ્વામિનારાયણ, 7 વર્ષ સુધી વનમાં ફરતા ફરતા જ્યારે લોજમાં સંતનો સમાજ મળી ગયો ને મહારાજ રોકાઈ ગયા ત્યાં કને. સાચા સાધુ અને સાચા જ્ઞાની આ છે, મહારાજ ત્યાં કને રોકાઈ ગયા. બોલો, નહીતર મહારાજને એક ઠેકાણે, અરે એ નહીં, ઝાડવા નીચે નતા રોકા, દરરોજ નવું નવું ઠેકાણું ખપે. અને આપણું ઠેકાણું બદલે તો કઈ પ્રોબ્લેમ થાય. સાચું કહેજો, કેટલાકનું કઈ એક રાત બીજી ક્યાંક જવું ને તો રાત નીંદર ના આવે, કારણ ઊંઘ રહી જાય ઘરે ને પોતે હાલે જવાય કરે, એની ઊંઘ ઘરે પડી હોય. તો ગમે એવા આજે ગમે એવા કામ કરીને હાજે ઘરે પૂગવા ખપે. માણસોને ઘરની આસક્તિ બહુ વધી ગઈ હવે. ગમે તેમ થાય હાજે ઘરે પૂગવા જોઈએ કે મજા.
હુઈ જાઓ ને મંદિરના ચોકમાં હુઈ જાઓ તો હાલે, વરસાદ ન હોય તો, સમજા કે નહીં? હુઈ જવા બસ. અમુક ભક્તો છે સમજા ને, ભુજમાં આવે ઉતારો બતારે કાંઈ જોઈએ, સભા મંડપમાં ગોદડું પડ્યું ને પાથરીને હુઈ જાય, સમજા કે નહીં? કાંઈ ન જોઈ. આપણે તો હારે એસી વાળો રૂમ હોય તો ઊંઘ આવે, ઊંઘ ના આવે પાછા. ઘરે એસી ન હોય પણ મંદિરમાં કેટલાક એસી વાળો રૂમ જોઈએ. વિચાર કરો તમે, એવી સગવડ જોઈએ. હો પૂછા કરી ઘરે એસી છે તો ઘરે નથી, મંદિરમાં તો ખપે ને, એટલે હું કેવું એને સમજ્યા. ફરતા ફરતા જો કોઈ સંત સમાજ મળી જાય, બ્રહ્માનંદ સ્વામી કે મનની ભ્રાંતિ છે ને બધી ટળી જાય. શ્રીજી મહારાજે આજે અન્નકૂટ મહોત્સવમાં એ તમામ સંતો અને ઘણા બધા હરિભક્તો આવ્યા છે. એને મહારાજ કે સત્સંગ વિના જન્મ મરણ નહીં મટે. તમે સત્સંગી કેવાઓ છો પણ સાથી કેવાઓ છો એ એક સ્પષ્ટ સમજી લ્યો. મહારાજ કે આજે ત્રણનો આશ્રય કરે એને સત્સંગી કહેવાય. ભગવાન, સાધુ અને ધર્મ, ત્રણની ચાર, ચોથું શાસ્ત્ર. તો મહારાજ કે પરબ્રહ્મ ક્યાં ગોતવા જાશો? એ તો તમારી સામે છે. મહારાજ કહો નરાકૃતિ પરબ્રહ્મ. ભગવાન કે નહીં કહેવાય, મનુષ્ય રૂપમાં પણ એના જેટલા કર્મો બધા દિવ્ય હોય, માઇક એક ચરિત્ર ન હોય એનું. ગમે તેમ કરે, ભગવાન ચોરી કરે તો પેલે જો ઘનશ્યામ મહારાજ જતા તો ઓલે કંદોઈની દુકાનમાં ઘૂસી ગયા, ખબર ને? એકવાર વીંટી ભાભીને ચોરી ગયા. કંદોઈની કહે વીંટી ₹1,00,000 હીરો તેદી હતો, લ્યો માય વીંટીમાં. હવે કંદોઈ દેતા દેતા બધું જમી ગયા, કાંઈ બાકી રહેવા દીધું નહીં. પછી આવ્યા ઘરે નિરાંત, બહુ જમ્યા હતા ને, ધીરે ધીરે આવ્યા. ભાભી રસોઈ કરીને જોયું તો વીંટી નથી. વીંટી ક્યાં ગઈ? ઘનશ્યામને પૂછ્યું, એના સિવાય બીજો કોઈ હોય ને ઘરમાં ચોર? ઘનશ્યામ મને કાંઈ ખબર નથી. ગયેલો એને ખોટું બોલવાની છૂટી, ભગવાન હોય તે દોષ ન લાગે એને કાંઈ. ઈચ્છારામભાઈ કે મેં જોઈ વીંટી ઘનશ્યામે લીધી છે, ખોટું બોલેરા, હવે ક્યાં જાઉં? ભાઈએ કહી દીધું. રામ પ્રતાપ પૂછ્યું વીંટી? તો બારે કંદોઈ છે ને એને દીધી, મીઠાઈ ખાધી. બધા પોગી ગયા ત્યાં કને. ઓલો આખી દુકાન ખાલી કરીને દુકાન બંધ કરીને બેઠો તો, લ્યો વેચવું શું હવે? આખી રાત મહેનત કરીને વાનગી બનાવી હતી, ઘનશ્યામ બધી ખાઈ ગયા બધી, કાંઈ ન મળે. પછી ગયા રામ પ્રતાપ કે તે વીંટી લીધી? તો કે હા મેં લીધી. કે લાવ તો પાછી લે. એ કે વીંટી નહીં મળે? કે કાં? તો કે મારી અને મારા ભાઈની 2 દુકાનો ખાલી કરી નાખી, બધી મીઠાઈ બધી, કાંઈ રહેવા દીધું નથી. મોટા ભાઈ ઘનશ્યામ મહારાજ પૂછે શું સાચી વાત કરો? આ તો કે ના, હાવ ખોટાડો હોય. ગયો હવે શું કેવું એને? હાવ ખોટાડો, લોભી હોય, લોભિયાનું અમને ભાવે નહીં. કે મારી પાસે વીંટી લઈ લીધી, મને કઈ ખાવા દીધું નથી. બોલો હવે ઈ કોણ સાચો? તમે વિચારો, સાચો કોણ ને ખોટું કોણ? ઓલ્યો દુકાન વાળો કે એટલે ખોટું બોલે, હમણાં બધું ખાઈ ગયો ને. તો કે અમે કઈ ખાધું જ નથી. ખોલ દુકાન તારી, જ્યાં ખોલે તો પાછી ભરીએ. એટલે હવે ક્યાં જાવ? જેવી હતી ને એવી ને એવી દુકાન ભરેલી, કાંઈ ખાલી નહીં. છન્નો મનો વીંટી દઈ દીધી. ભગવાન આવું કરીએ કે આપણે કરી ન હોગીએ, સમજ્યા કે નહીં? તો એ ગમે એવા ચોરીઓ કરે ને ગોપીઓના ઘરમાં જઈને, પણ એનું ચરિત્ર દિવ્ય. ભગવાનનું ચરિત્ર માઇક ન કહેવાય. એને ભગવાનને કોઈ દી કર્મ લાગતું નથી. આપણે ગમે એવું કર્મ કરીને તો આપણે કર્મ લાગે, એનું ફળ આપણે ભોગવવું પડશે એક દિવસ. આપણે ચોરી ન કરાય. ભગવાન ગમે એ કરે ને લીડા કહેવાય નહીં, એમાં બીજાના હિત જ હોય. હવે ઘનશ્યામ મહારાજ એકવાર વીંટી ચોરી હશે ને દુકાનમાં મીઠાઈ ખાધી, પણ આપણે તો આજ દિવસ સુધી ગાવા થઈ રહ્યું કે નહીં રહ્યું? મજા નહીં. નાના બાળકોને પણ મજા આવે આ ચરિત્રમાં. મહારાજ કે ભગવાન કોને માનવાના? ભલે મનુષ્ય રૂપમાં હોય, પણ પરબ્રહ્મ જેના તમામ ચરિત્રો દિવ્ય હોય, સાચા ભગવાન હોય. મહારાજ કે ખોટા ચાલી લેતા દુનિયામાં ખોટા ભગવાન કેટલા નીકળ્યા છે. અમે ભગવાન છીએ કે લ્યો. મહારાજ ધામમાં ગયા પછી ભગવાન નીકળ્યો હતો. શું નામ હતું? હરિકૃષ્ણ નામ રાખ્યું પોતાનું. હતો બ્રાહ્મણ. ચૂડા ગામ હશે ગુજરાતમાં, કોઈક આપણે જોયું નથી. ત્યાંનો હરિકૃષ્ણ ચૂડાવાળો થોડાક સાધુ બનાવી લીધા, થોડાક પાડા રાખી દીધા. મારો ભગવાન થઈને ફરે, લ્યો ભગવાન થઈને. અને એવા નાટક કરી અને હારા માનવા વાળે મળી ગયા પાછા, સમજ્યા ને? દુનિયામાં દુનિયા તો હે ઝુકને વાલી, ઝુકાને વાલા જઈએ. કેટલાક ગામમાં ફરે, પણ એકવાર અમદાવાદમાં પહોંચી આવ્યા, સમજ્યા ને? અયોધ્યા પ્રસાદજી મહારાજની હાજરી. મારે મંદિરના ચોકમાં સભા કરવી છે.
હવે ભગવાન થઈને પૂજાય ને એને સભા કરવા કેમ દેવી લ્યો? જે ભગવાન થઈને જગતમાં પૂજા તો હોય એને આપણે ક્યાં અહીંયા સભામાં બેહારો ને એની પૂજા કરવી ને એની સામે સભા ભરવી? મૂંઝાણા બધા. એનાથી પહેલાં કંઈક હારો જાણીને પાઘડી પહેરાવી દે દે પ્રસાદમાં, કંઈક સન્માન કર્યું સભામાં, નડ્યું મારા આજે, સમજા ને? ક્યારે કર્યું હશે મોટો જાણીને. સંતોની મીટિંગ ભરી હો આચાર્ય મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ નિર્ણય કરતા હતા કરવું શું હવે. ત્યાં દલપતરામ કવિ આવ્યા દર્શન કરવા, આવે દરરોજ આવે એમ આવ્યા, દર્શન કરીને પાછા જતા હતા. અયોધ્યા પ્રસાદમાં બેહો બેહો, તો કે તમારી મિટિંગો મારથી ન બેહે ને હું ગ્રસ્ત, તમારે જેવું કામ છે કે બેહો. શું છે? તો ઓલે આવ્યો છે ચૂડાવાળો હરિકૃષ્ણ, મારે અમદાવાદ મંદિરમાં સભા કરવી છે, કેમ કરવું કે? કવિ તો ભારી જબરા, સમજા ને? હોશિયાર એવા ને ભક્તિ જબરી મહારાજની, એટલે પોગી વળે એમની અવાને. અયોધ્યા પ્રસાદજી મહારાજને કે બાપજી તમે ચિંતા ન કરો, એને ઉતારી હું એને મળી આવું, પછી ભલે સભા કરવા આવે, હું મળી આવું, મને મળી આવવા દો એને, તમે ચિંતા ન કરજો. એનો બધો નિર્ણય આખી મિટિંગ પતાવી દીધો. ઓલો વિચાર કરો તમે, તમે છૂટા એ આખો મામલો મારા ઉપર મૂકી દો, હું એને પોગી વળીશ. પછી ગયા ઉતારે મળવા, અહીંયાથી સીધા પાઘડી ઉતારીને પગે લાગ્યા, સમજ્યા ને? મને તો પ્રગટ ભગવાન મળી ગયા, સમજ્યા ને? વખાણ બહુ કર્યા. પછી કે તમે ભગવાન છો એટલે તમારા નામનું ભાગવત બનાવું છું. બનાવતા કાંઈ નતા, બનાવું છું, બધું લખવામાં પૂરું થવા આવ્યું છે, પણ મને કૃષ્ણ ભગવાનની બધી ઘરવાળીઓના નામ લખવા. હવે 16,108 8ના નામ ભાગવત પરથી મળે, પછી મળતા નથી ક્યાંયથી. હવે તમે ભગવાન તો કૃષ્ણ અવતાર તો તમારો જ હોય ને, મને નામ દો બધા. ઓલો ઘેંગો ભેંગો થવા માંડ્યો. હવે 16,000 નામ બૈરાના કાઢવા ગયા તે પાછા, સમજ્યા ને? કે શ્રી કૃષ્ણ ભગવાનની જેટલી પત્ની હતી ને નામ જોઈએ કે હો. પછી કવિ ગરમ થઈ ગયા થોડાક, ભગવાન થઈને પૂજાવું ભાઈ, સમજ્યા? મને નામ જોઈએ કે હા, નહીતર તમારી મૂંડ અને મારો જોડો, મારે એમ કહી દીધું લ્યો, તમારી મૂંડ અને મારો જોડો મૂંડ રંગાઈ જશે ભગવાન થઈને પૂજાવું. એક ઓલો કે કવિ આકરા ન થવા, કે આવતીકાલે નામ દઈ દેશે. કવિ કે મારે નામની જરૂર છે, સમજા ને? પછી કવિ આવતા રહ્યા, નામ ક્યાંથી કાઢે? રાતોરાત ભાગી ગયો, હજી અમદાવાદ નથી આવ્યો પાછો, સમજ્યા ને? પછી વળી વિચાર થયો કે ભગવાન થઈને પૂજવું, પણ મહારાજના ચરણમાં તો 16 ચિહ્ન હતા ને મારા પગમાં એકે નથી કીધું, મારું મશીનથી કોતરા આવ્યા છે લ્યો. 16 ચિહ્ન મહારાજના ચરણમાં જેમ છે ને એવા ચિહ્ન કોતરાવ્યા. પછી એમાંથી પગેના હળી ગયા, જીવડા પડી આવ્યા ને એમાં મરી ગયો. મહારાજ કે આવા ભગવાનને ભગવાન માનવાની જરૂર નહીં, મોક્ષ નહીં થાય કે, સમજા ને? ખોટા ભગવાનને માનવાથી મોક્ષ થાય નહીં. શાસ્ત્ર પ્રમાણે કીધા એવા જે સત્ય ભગવાન એનો આશ્રય કરવાનો. હવે એનો સંગ કેમ કરવાનો? ભક્તિ કરવાની, માળા માનસી પૂજા, પ્રેમથી પ્રભુને યાદ કરવાના, એના લીલા ચરિત્રો ગાવવા, સાંભળવા, કથા સાંભળવી, આ પરબ્રહ્મનો સંગ. સત્સંગી હાચા થવું હોય તો હો એનો સંગ. પછી તદાશ્રિત સાધુ, સાધુ પણ ક્યાં સાચા સાધુ, ખોટા સાધુ દુનિયામાં ઘણા બધા હોય છે. શ્રીમદ ભાગવતમાં નારદજીએ રાજસુ યજ્ઞને અંતે 7મ સ્કંદમાં સંતોના પણ લક્ષણ બતાવ્યા છે. એવા લક્ષણ યુક્ત આવા જે સાધુ હોય એનો સંગ કરવો. સાધુનો સંગ એટલે શ્રીજી મહારાજ કે એના વચન માનવા, બીજું શું? કે વ્યસન છોડી દેજો તો છોડી દેવાનું. આવો સ્વભાવ છે, સારો નથી, કાઢી નાખજો તો કાઢી નાખો, સમજ્યા ને? સંતોની કથા વાર્તા સાંભળવી, એની વાતો સાંભળવી, સેવા કરવી સંતોની, અન્વસ્ત્રે કરીને, એ સાધુનો સંગ છે. પછી ધર્મનો સંગ કરવાનો આવે છે. ધર્મનો સંગ કેમ કરવો? આપતકાળમાં પણ જે આપણા જે નિયમ છે ને ધર્મનું પાલન, એ છોડવું નહીં. હા, ડુંગળી લસણ ન ખવાય એટલે ન ખવાય, બીજી વાત જ નહીં, સમજ્યા કે નહીં? કે ભાઈબંધ દોસ્તારો ભેગા થઈને કે હાલો વાંધો નહીં, જવા દો ને, કે તો એ ધર્મનો સંગ કર્યો ને કહેવાય. એમાં સત્સંગી પછી કહેવાય, પછી લંગડો કહેવાય. કેવો કહેવાય? એક ભાગ એનો તૂટી ગયો. પછી સત્સંગી ખરો પણ ધર્મનો સંગ કરવામાં નબળો પડ્યો એને. હો
ધર્મનો સંગ એટલે ધર્મનું પાલન કરવાનું. આપદ્દિ અપી, આપતકાળમાં પણ પોતાના ધર્મને લોપવા નહીં. અનેક એવી વાતો છે, ગમે એવું સંકટ હોય પણ નહીં એટલે નહીં, સમજ્યા કે નહીં. ઘણા બધા હરિભગત છે આજે, જાહેરમાં જમવું હોય તો સંકોચ થાય, તો હવે શું કરવું એવા કેટલાક પ્રશ્ન પૂછે. મેં કીધું છે એવું જો તમને પાડવું હોય ને, ઘરે બેઠા જમી લેવાનું, માથાકૂટ જ નહીં કાંઈ, સમજ્યા કે નહીં. બધા ન હોય એવા, કોઈક ધર્મ પાડતા હોય કે ન પાડતા હોય તો શંકા થાય તો ઘરે ખાઈ લેવાનું, બીજું કાંઈ ન થાય. કાં તો ફળફૂલ જમી લેવાના. પાડવું એને માટે વાત છે. બાકી તો આપણા સત્સંગમાં જે રસોઈ થતી હોય બધા નિયમ ધર્મ પાડતા જ હોય અને એ જ રસોઈ કરવા આવે, સમજ્યા ને. બીજાને આવા ડે પણ નહીં. ખબર પડી જાય બહેનોને કે આ ધર્મ નથી પાડતી, એને ના આવા દે, ભાઈ તું ઘરે રહે. છતાંય કેમ હાલતું હશે તમને ખબર, અમને બધી ખબર નથી. પણ બજારનું ખાઓ તમે, એમાં તો ધર્મ બિલકુલ ના આવે હો, બિલકુલ ના આવે. એ બનાવતા હોય કોણ? એ રજસાલે ધર્મ પાડતા હોય. વિચાર કરો તમે, પાડે તો એ ખવાય આપણાથી? બજારમાં રેકડીનું ન ખવાય. તો ધર્મ પાલન કરવું એ ધર્મનો સંગ છે. અને હવે ચોથું શાસ્ત્ર છે. શાસ્ત્રનો સંગ કેવી રીતે કરવો? શાસ્ત્રોને વાંચવા, વિચારવા, શાસ્ત્રોનો સંગ છે. એમાં જે આજ્ઞાઓ છે એ આજ્ઞાઓનું પાલન કરવું એ શાસ્ત્રોનો સમાગમ કહેવાય છે. તો મહારાજ કે આ ચાર વસ્તુનો નિયમ પ્રમાણે સંગ કરનારો સત્સંગી નસ્તે કથિતા સંપ્રદાય ઇહોદ્ધવે. મહારાજ કે આપણા સંપ્રદાયમાં ચારનો બરાબર સંગ કરે ને એને સત્સંગી ન, એ સત્સંગી કહેવાય. લ્યો, જોકે સંતના સમાગમ કરીને કેટલા મહાપાપીઓ પણ ઉધરી ગયા, કેટલાની વાતો કરી. હાવ પાપી હોય, અધમ હોય, દારૂડિયા હોય, આજે પણ કેટલાક, સમજા ના. હવે લંડનમાં સંતો શિબિર કરે કે સ્વામી કહેવાય ને એવા ધંધા કર્યા છે, પણ હવે એમ થાય છે કે આ શિબિર માણ્યા પછી હવે નથી કરવું આવું. બોલો હવે શું કરવું? કેટલાક તો આજની તારીખમાં પ્રાયશ્ચિત લેવા આવી ઇંગ્લેન્ડ જેવા દેશમાં સંતો પાસેથી કંઈક પ્રાયશ્ચિત દો સ્વામી, બધું કર્યું હોય કે દારૂ પીધા ને વ્યભિચારે કર્યા છે ને એ કહેવાય નહીં તમને કે હવે અમને નથી કરવું, સત્સંગમાં રહેવું છે. હવે એને પ્રાયશ્ચિત શું દેવાય? સંતો કે તમે વળી આવ્યા ને એ જ મોટું મોટું પ્રાયશ્ચિત છે કે, સમજ્યા કે નહીં. પછી એના સંતોષ માટે થોડીક માળા કે થોડોક એકટાણા દઈ દે તો એ કરે પાછા, સમજ્યા ને. તો આજની તારીખમાં પણ લોકોને એમ થાય છે કે આ ખોટે ધંધે ચડી ગયા હો. તો સંપ્રદાયમાં મહારાજ કે સત્સંગી કોને કહેવાય? ભગવાન, સાધુ, ધર્મ અને શાસ્ત્ર સાચું. અને એ ચારે સાચા પાછા. સતનો અર્થ સત શબ્દ વડે કરીને વાચ્ય. સત શબ્દથી કહેવાતા ભગવાન, સત શબ્દથી કહેવાતા સાધુ, સત શબ્દથી કહેવાતો ધર્મ અને સત શબ્દથી કહેવાતું શાસ્ત્ર. એ ચારનો સંગ કરે મહારાજ કે એ આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં એને સત્સંગી કહેવાય છે. અને આવા જે એકાંતિક ભક્તો છે ને એ દેહને અંતે ભગવાનના ધામમાં જાય છે. હા, જબરી બેનિફિટ એને માટે એ છે. આ કરવાનું ફળ શું? જેદી તેદી એનો દેહ છૂટે ને એટલે એ દિવ્ય આવું જે ભગવાનનું અલૌકિક ધામ, જ્યાં સુખ સુખ અને સુખ, દુઃખનું નામ નિશાન પણ નથી ત્યાં કને હો, ત્યાં એ જાય છે. અને આવો સત્સંગ છોડીને બીજે જ્યાં ત્યાં જોડાય છે. કુંડાપંથી કે શક્તિપંથી કે જી કેટલાક પંથ એવા બધા છે, સમજાય ને. માન સન્માન માટે ક્યાં ને ક્યાં લેવાઈ જાય. શીલમ હિત્વા કુંડાદીન શ્રિત્વા ક્રીડંતી કિસ્વત. આવો દિવ્ય સત્સંગ છોડી અને જ્યાં ત્યાં જોડાય અને જેવું તેવું કરે ને તો મહારાજ કે ઈ અને એના એવા ગુરુઓ અધર્મી કુંડાપંથી ને એવા બધા થાય છે. હજી વાગડમાં ક્યાંક ક્યાંક છે હો, શક્તિપંથી ને કુંડાપંથી ને જ્યોત જગાવીને ભૂત ભાગીને એવું બોલે ને પછી બોલે ને પછી ફાવે તેમ કરો ને આવા બધા પંથ છે. લ્યો, તો મહારાજ કે એનું ફળ શું છે? અધર્મ કરનારાઓનું અંતે ઘોરતમ નરક છે હો, બીજું કોઈ ફળ નથી.
સત્ય ભગવાન, સાધુ, ધર્મ અને શાસ્ત્રોનો સંગ કરવાથી અક્ષરધામ મળશે, અને આ સત્સંગ છોડી અને કુસંગ કરવાથી અંતે નરક મળશે. મહારાજ કે નરક એટલે નરકમાં આપણે કોઈને જવું નથી. ક્યાં જવું છે? ભગવાનના ધામમાં જવું છે. સમજ્યા ને? તો મહારાજ કે સત્સંગી તો કેવાઓ છો, પણ સાચા સત્સંગી થઈને રહેજો. આજની આ કથા સાંભળીને મહારાજ આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ સત્સંગ દીપને પ્રગટ કરેલો છે. આજે સત્સંગ દીપકમિમં કુમતાંધકાર નાસમ સમાશ્રયતિ યઃ શ્રુતિ કીર્તનાભ્યામ સો જ્ઞાન સંતમતસ્તો ભવબંધ હેતોર મુક્તો ભવન્ત્યભિમતં લભતે સસૌખ્યમ. મહારાજ કે આ સત્સંગ દીપ જ્ઞાન દીવો પ્રગટ અમે તમારી આગળ કરેલો છે, એ લક્ષ્યમાં રાખજો, અંતે મહાસુખની પ્રાપ્તિ થશે. સુરત મુનિ કહે, પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી હરિના આવા વચનો સાંભળી કરીને ભક્તો બહુ રાજી થયા. હો મહારાજ, આવી વાત તો અમને કોઈ કહેતું નથી દુનિયામાં. કહો કેવી સરસ મજાની તમે વાત કરી કે ભગવાન કેટલાક કુસંગી આવ્યા હતા ને એ મહારાજનું શરણું સ્વીકારી લીધું. હવે બસ આજ પછી પ્રભુ આપણી આજ્ઞા પ્રમાણે અમારી જિંદગી અમને વ્યતીત કરવી છે. સંસારના સુખો આજ પછી અમને હરામ છે પ્રભુ, સત્સંગ કરશું બસ. કેટલાય નવી નવી કંઠીઓ બાંધી મોટા મોટા ઉત્સવ સમયાનું ફળ છે. સમજાને? ન આવતા હો ને એ આપણી કથામાં આવે અને પછી એના મનમાં એમ થઈ જાય કે સારું ખોટું થાય છે. સ્વભાવ અડગા મૂકી અને સાચા સત્સંગી થાય, એ કથાનું ફળ ઈ છે. સમજ્યા કે નહીં? ત્યાર પછી યમદ્વિતીયા એટલે ભાઈ બીજ આવેલી છે. તે દિવસે પણ બહુ લાજ્ય સીતે ભોજ્ય તર્પેન્દ્ર સિન્દ્રભ તસ્યામ નિશી સદસંસ્થમ ચરિતુમ ભૂતલે મુનિન. સંતોને જમાડ્યા છે. દાદા ખાચર કે ભાઈ છે ને, જીવબાન લાડુબાન ભાઈને જમાડે ને દાદા ખાચરને જમાડ્યા છે ને, એ મહારાજને સંતોને બધાને જમાડ્યા છે. પછી શ્રીજી મહારાજ સંતોને દેશાંતરમાં જવાની આજ્ઞા આપવાની જે તૈયારી કરે છે, ત્યાં દાદા ખાચર આવીને કીધું કે મહારાજ, લલિતાબેનના તમે મનોરથ પૂર્ણ કર્યા, હવે જીવબેનને પણ ઈચ્છા છે કે પ્રબોધનનો ઉત્સવ છે, 8-10 દિવસમાં આવે છે, ઘણા દિવસ નથી કે ત્યાં સુધી આ બધા સંતોને રોકો અને બધા હરિભગતને પણ રોકો. તમે વિચાર કરો, અસંખ્યાત લોકો આવેલા છે. દાદા ખાચર કે મહારાજ કરતા કારિતા તમે છો, હું તો નિમિત્ત માત્ર છું. બધાને અહીંયા કને રાખો, પ્રબોધનનો ઉત્સવ કરી અને પછી રજા દેજો. કે લ્યો, સંતોને રાખે તો ઠીક છે. અને મહારાજ બધાને કહી દીધું, દાદા ખાચરની ઈચ્છા છે પ્રબોધનનો ઉત્સવ, અને એના પછી પૂનમ દેવ દિવાળી કરી અને પછી ઘરે જવાનું છે. ત્યાં સુધીમાં બધાને જે જોઈએ મહારાજ કે લઈ જાજો. તૈયાર જમનારા દાદા ખાચરના દરબારમાં રસોડું છે, જમી જાજો. બાકી જેને સીધું પાણી જોઈએ એ લઈ જાજો. બળતણ જોતા લાકડા તો એ લઈ જાજો. સત્સંગ કરવાનો છે મહારાજ કહેવા. અને પછી શ્રીજી મહારાજ પ્રશ્નોત્તરી શરૂ કરેલી છે. સાંજે સાંજે આપણે સંતો જો ગુરુકુલ વરીને પ્રશ્નોત્તરી કરે છે. તમને જે પ્રશ્ન પૂછવા આવે ને, સંતોની સાથે ચર્ચા, પ્રશ્નના સાચા ઉત્તર મળે શાસ્ત્ર પ્રમાણે. મહારાજ રાત્રે એ સભાઓ કરેલી છે. હેમંતસિંહ રાજાના પૂછવાથી પુંસામ સ્ત્રીણામ ચ ભગવન સંપ્રદાય ઇહોદ્ધવે ધર્મ રક્ષા ભવેદ યદન સાધનમ ગૃહી તદ્ધિમે. પંચાળાના ઝીણાભાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, સ્ત્રીઓ અને પુરુષોની ધર્મની રક્ષા કેમ થાય કે એ સમજાવો. તો એક દિવસ શ્રીજી મહારાજ આસુરી અને દૈવી એના સંગે કરીને, દૈવીના સંગે કરીને ધર્મની રક્ષા થાય અને આસુરીના સંગે કરીને ધર્મનો નાશ થાય છે. કે દૈવી અને આસુરી કહેવાય કે ને, ભગવાનનો જેને ડર હોય, શાસ્ત્રોનો જેને ડર હોય, નિયમ ધર્મ પાડે એને દૈવી કહેવાય. અને જેને કોઈના બાપની બીક જ ન હોય, સમજાને શું થાય કે જાવાડો, એને આસુરી કહેવાય.
પછી ભલે ને સત્સંગમાં બેઠા હોય, કાંઈ નિયમ ધર્મ કોઈની કાંઈ ને કાંઈ પડી જ ન હોય કાંઈ, એને કહેવાય આસુરી. તો મહારાજ કે ભગવાનમાં જે ન માનતા હોય એ આસુરી છે, એનો ક્યારે પણ સંગ કરવો નહીં. એનો જો સંગ થયો તો ધર્મ નહીં હંચવાય જરાય પણ. સંતોનો સમાગમ કરવો, સત્સંગીનો સમાગમ કરવાનો. મહારાજ કે નિષ્કામાદિ ગુણે યુક્ત હોય એવા જે સાધુ, એને જ સાધુ મનાયેલા છે. સાધુઓ બે પ્રકારના હોય છે જગતમાં હો. એક તો બુદ્ધિશાળી અને બુદ્ધિ વગરના, એવું બુદ્ધિ લખ્યું છે એની અંદર. બુદ્ધિશાળી સાધુ એને કીધા છે સત્શાસ્ત્રોની મર્યાદાથી અને ભગવાનથી જે ડરતા હોય, થોડી પણ આજ્ઞા લોપાઈ ગયો તો મનમાં બીક લાગતી હોય, સમજ્યા ને, એવી રીતે વર્તતા હોય. અને જે નિર્ભયપણે વર્તતા હોય, કાંઈ ન થાય ગયેલો ને. કેટલાક તો એમ કે ભગવાન તો અધમ ઉદાહરણ છે કે ફાવે તેમ કરો ને ભગવાન પાપ બધા બાળી દેશે. લે, આને આસુરી કહેવાય. ભલે સાધુના રૂપમાં હોય પણ પાપનો જેને ડર જ ન હોય, ભલે સાધુ હોય, મહારાજ કે એ સાધુ સાચા નથી, દૈવી નથી, આસુરી સાધુ છે. એવા થકી છેટા રહેવું. તો આવી શ્રીજી મહારાજે જબરજસ્ત વાતો કરેલી છે. ત્યાર પછી સ્પર્શ્ય અને અસ્પર્શ્ય એની પણ જબરી વાત કરેલી છે, બહુ લાંબી વાત કરેલી છે. પછી દીક્ષા, સત દીક્ષા, અસત દીક્ષા, સતદેશ, અસતદેશ, ઘણી બધી મહારાજે વાતો કરેલી છે. મોક્ષને માટે કલ્યાણ જેને જોઈતું હોય ને તો બધી બાજુથી લક્ષ્ય રાખવું એમ. છેલ્લે પછી શ્રીજી મહારાજે છઠ્ઠને દિવસે સંતોની નિષ્કામ શુદ્ધિ પણ મહારાજે કહેલી છે. અમારા સંતો હોય તેમણે જેમ બને તેમ સ્ત્રીના સંબંધથી છેટે રહેવું. સંતોને માટે એ એક લાંછન છે. કોઈ પ્રકારે સ્ત્રીનો સંબંધ રાખવો નહીં. અને એ નિષ્કામ સુધી અમે આજ દિવસ સુધી દર એકાદશીના દિવસે બપોરે સંતો વાંચે કથામાં અને બધા સાંભળે છે. તો આ પ્રમાણે ભક્તજનો મહારાજે કહેલા ધર્મનું પાલન કરશું ને અંતે મહારાજ આપણી ચોક્કસ સંભાળ લેશે. આવી દિવ્ય કથાઓ આપણા અંતરમાં ઉતરે. એ મહારાજની પ્રેમથી ભક્તિ કરીએ, મહારાજની આજ્ઞાનું પાલન કરીએ. આ લોકના સુખને થોડાક તુચ્છ માની અને વિશેષ ભગવાનની ભક્તિ કરીએ ને એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી અને અહીં જ કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપને સૌને દર્શન આપતા સર્વે ભગવત સ્વરૂપો. આજે કથાનું રસપાન કરાવનાર પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી સ્વામી, મોહન પારાયણ કરતા પૂજ્ય માધવચરણ સ્વામી, સંગીતકાર સંતો ભક્તો અને આ મંડળ જેનું છે એવું સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, મંડળના વડીલ સદગુરુ સ્વામી મુકુંદજીવનદાસજી સ્વામી, બીજા વડીલ સદગુરુ સ્વામી હરિબરદાસજી સ્વામી, સદગુરુ સ્વામી પ્રભુવલ્લભદાસજી સ્વામી, સદગુરુ સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, ભુજ મંદિરના કોઠારી ડૉક્ટર લક્ષ્મણ પ્રકાશદાસજી સ્વામી, અન્ય વિદ્વાન સર્વે સંતો, સર્વે યજમાન પરિવાર અને ગામના તમામ ભાવિક ભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. આજે સત્સંગની વાત આવી. સત્સંગ મળવો બહુ દુર્લભ છે. આપને આપના પૂર્વજોએ વારસ પરંપરામાં આપી ગયા છે ને એટલે આપને એનો એટલો મહિમા નથી. પણ સત્સંગ એટલો દુર્લભ છે અને જેને સત્સંગ મળે છે પણ સત્સંગમાં જેને શ્રદ્ધા હોય એ સત્સંગમાં આગળ આવી જાય. મહારાજે વચનામૃતમાં કીધું કે દેહ સરખો છે, એના મંત્ર દીક્ષા શાસ્ત્ર બધું સંપ છે, તેમ છતાં પણ એક વધી જાય છે ને એક ઘટી જાય છે. એનું કારણ શું છે? તો મહારાજ કે શ્રદ્ધા હો. જેને સત્સંગની અંદર શ્રદ્ધા હોય, ભગવાન વિશે વિશ્વાસ હોય, એ આગળ આવી જાય. પણ સત્સંગ મળવો કેટલો દુર્લભ છે. તો સંતો વાત કરે કે સમુદ્ર છે, એ સમુદ્રની અંદર સ્વિમિંગ પુલમાં નાવાનું ઓલું વ્હીલ આવે ને રાઉન્ડ એ માથે નાખેલું હોય. આખા સમુદ્રની અંદર એક જ વ્હીલ નાખેલું હોય. પછી ડૂબકી મારવાની ને બહાર નીકળવાનું. આમ કરતાં કરતાં તમારું માથું વ્હીલની અંદર પ્રવેશ કરી જાય
ત્યારે આવો મનુષ્ય જન્મ મળે અને ત્યારે આવો સત્સંગ મળે છે, એના પહેલાં મળતો નથી. હવે આ અવસર એવો છે કે સત્સંગ મળ્યો છે, આ સંપ્રદાયની અંદર સંતો મળ્યા, આચાર્ય મહારાજ મળ્યા, આવા શાસ્ત્ર મળ્યા, આવા મંદિરો મળ્યા, આવા હરિભક્તો મળ્યા, પણ હજી જો આપણે સત્સંગ ન કરીએ ને એટલી આપની ખામી કહેવાય. અને સંતો મહારાજની વખતે કેવા સંતો એ સમાગમ કરતા ભક્તો પોતાના કામકાજ છે એ આડહવર કરી અને મંદિરની અંદર સંતોનો સમાગમ કરવા આવે. અને જોઈએ તો આજથી અમે જ્યારે નાના હતા તો તે વખતે સંતોને સાંજે જ્યારે ગામણ ફરવા માટે આવે ને ત્યારે સંતોની સેવા કરવા માટે ને સાંજે અંગત સમાગમ કરવા માટે પોતાની અંદર નાના મોટા એવા પ્રશ્નો હોય એનો દૂર કરવા માટે રાતના સત્સંગ કરવા માટે પેસેલ આવતા. પણ હવે તો અત્યારે બધું નીકળી ગયું છે. એ કથા પૂરી થઈ નથી અને ઘર ભેગા થયા નથી. પણ સત્સંગ કરવો, જીણાભાઈ હતા એવો જ સત્સંગ રાખતા. જીણાભાઈ અડધા 6 મહિના સુધી ઘરે રહે, પંચાળા રહે અને 6 મહિના સુધી ઘટપુરની અંદર રહે. હવે આમ કરતાં કરતાં એક સમય એવો થયો કે 9 મહિના વ્યતીત થઈ ગયા. ઘરના સગા સંબંધીને એમ થયું કે હવે જીણાભાઈ છે કે ધામમાં ગયા, કારણ કે 6 મહિના ઘરે વહેવાનું કામ કરે અને 6 મહિના સત્સંગનું ભાથું ભેગું કરે. અને આમ કરતાં કરતાં 9 મહિના થઈ ગયા છતાં પણ આવ્યા નહીં ને તો ચિઠ્ઠી લખ્યો હગવાલા. પણ જીણાભાઈ કેવા સત્સંગના ખુમારીવાળા, ચિઠ્ઠી બધી ક્યાં રાખતા આવે? આસનની નીચે રાખતા આવે. વાંચી તો અમારે તકલીફ કરાવે ને, વાંચી તો ઘર યાદ આવે, પરિવારના કામકાજ યાદ આવે, કોઈ જીવે છે કે મરે છે તો ખબર પડે ને. હવે ખબર જ ન પડે તો સત્સંગ કર્યા રાખી. અને આમ કરતાં કરતાં 10-12 ચિઠ્ઠી આવી છતાં પણ ચિઠ્ઠી ઉપાડીને પછી સ્વામિનારાયણ ભગવાન ઉપર ચિઠ્ઠી આવી કે તમારા ભક્ત જીણાભાઈ જીવિત છે કે મૃત્યુ છે. ત્યારે જીણાભાઈને કીધું કે તમારે ત્યાં ચિઠ્ઠી આવે છે? અમારે ત્યાં આવી ચિઠ્ઠી આવી છે. હા, એ કે ચિઠ્ઠી આવે તો ક્યાં રાખી? તો મહારાજ કે ખાટલાના જે નીચે જે ગાટલો છે ને નીચે રાખી. કેમ કે મહારાજ જો ચિઠ્ઠી વાંચીએ તો પછી ઘરે જવાનું થાય, પરિવારની ચિંતા થાય, વ્યવહારની ચિંતા થાય. હે મહારાજ, તમે આવા મળ્યા, સંતો મળ્યા, આવા હરિભક્તો મળ્યા, આવો સત્સંગ મળ્યો, છતાં પણ જો હવે એ યાદ આવે સારો નહીં. એટલા માટે ત્યાં રહી અને જીણાભાઈ આમ સત્સંગ કરતા લ્યો. અને આવો સત્સંગ આપને મળ્યો છે. અને અત્યારે સત્સંગ જીવનની કથા કેટલી આમ ટોપિક વાઇઝ કથા હતા. કેમ સત્સંગ કરવો, સત્સંગનો મહિમા, બપોર પછી કથા આવશે, આપણે માળા કેમ ફેરવીએ. અને તો ઘણી જગ્યાએ શું થાય, મોટા મોટા આપણે થઈ જાય ને પણ માળા ફેરવતા ના આવડે. અહીંયા માથે આંગળી રાખીને આમ ફેરવતા હોય. કેવી સિસ્ટમથી, કેવી રીતે સ્મરણ કરવાનું, કેવું ઉત્તમ મધ્યમ ફળ, એ આજ બપોરની કથા પછી આવશે. અને એમાંય પાછા આપણે જોવા જઈએ દર 15 દિવસ એકાદશી આવે. પહેલાં તો હોંશે હોંશે આવતી એકાદશીને હવે કેવી આવે? જોરે જોરે એકાદશી આવે. અને એકાદશી આવે ને 2 દી પેલો વેદ આવી જાય. નોમ દસમનો તો વેદ આવી જાય ને બીમાર થઈ જાય, થોડું પેટ દુખે ને થોડું શરીર દુખે ને આવું થઈ જાય. અને એ એકાદશીનો મહિમા અને માળા ફેરવાની રીતિ આ બપોર પછીની કથા પ્રસંગની અંદર આવશે. અને આપણી પાસે સંતો આવ્યા છે. તો યજમાન પરિવારના જે અક્ષર નિવાસી થયેલા જે છે વિશ્રામભાઈ, એમના પુત્ર જાદવજીભાઈ આવશે. અને એમના બીજા 3 જે ભાઈઓ છે વીરજીભાઈ, હરજીભાઈ અને મનજીભાઈ, એ આવો સંતોનું ફૂલ હાલથી સ્વાગત કરો. અને સંતોનું સ્વાગત થઈ જાય એટલે સંતોને કહેશું કે તમે હાર પહેરી રાખજો. કારણ કે આજે યજમાન પરિવારના જે સગા સંબંધી છે એમનું પણ સંતો દ્વારા અને યજમાન પરિ દ્વારા એનાથી પહેરામણી કરાવવાની છે. તો સંતો હાર પહેરી રાખશે. એટલે જે ભાઈઓ છે, જાદવજીભાઈ તમે પણ આવો, વીરજીભાઈ તમે, હરજીભાઈ અને મનજીભાઈ તમે આ 4 ભાઈ આવો અને સંતોનું સન્માન કરો. ભાવ હતો એટલે આજે બપોર પછી નિવાસી વિશ્રામ મેઘજી હિરાણીની પુણ્ય સ્મૃતિમાં સંપૂર્ણ યજમાન પરિવાર વતી આજનું રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાસ રમવાનો છે. અને યજમાન પરિવારને એવી ઈચ્છા થઈ કે આપણે બધાને યાદ કરીએ છીએ અને એ બાળકોને અમને પણ પ્રસાદી પણ આપવાની છે. અને એને નાનું મોટું ઇનામ છે એ પણ આજની રાત્રિ જે કમિટીના જે ભક્તો છે એનું આપણે સ્વાગત કરશું. ને અત્યારે ભૂતદાસજી સ્વામી પોતે PhD કરેલી છે ને યજમાન પરિવારનો આગ્રહ હતો કે સ્વામી તમે આવજો. અને પોતાનું કામકાજ આદુહવરું કરી અને સ્વામી પધાર્યા છે. તો સ્વામીને કહેશું. સ્વામિનારાયણ તીર્થધામ ભુજમાં બિરાજતા શ્રી નરનારાયણ ભગવાન પૂજ્ય મહંત સ્વામી
આ સભામાં આપણે દર્શન આપતા ભગવત સ્વરૂપો અને ભગવાનની આવી અદ્ભુત કથા સંભળાવતા વક્તા મહોદય શ્રી, સંગીતકાર સંતો, મૌન પારાયણ કરતા સંતો, સભામાં દર્શન આપતા વડીલ સંતો અને આ અદ્ભુત કથાનું રસપાન કરતા સર્વે ભક્તોને મારા ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. શેની કથા સાંભળાય છે? વિજયભાઈ, શેની કથા સાંભળીએ છીએ? સત્સંગી જીવન શાસ્ત્ર છે. આપણી પાસે ઘણા બધા શાસ્ત્રો છે. લિસ્ટ કરશો, સંપ્રદાયને શાસ્ત્ર એટલા છે અને આપણા ધર્મને શાસ્ત્ર એટલા છે. ભાગવત છે, રામાયણ છે, બીજા ઘણા બધા. એ બધા શાસ્ત્રોમાંથી આપણે કથા સાંભળીએ છીએ સત્સંગી જીવનની. આ સત્સંગી જીવન શાસ્ત્રની રચના થઈ 200 વર્ષ થાય છે. કારણ કે આપણા સંપ્રદાયને જ 200 વર્ષ થયા છે. અને જ્યારે આ શાસ્ત્રની રચના પૂર્ણ થઈ, સ્વામિનારાયણ ભગવાનની સમ્મુખ આપવામાં આવ્યું, શ્રીજી મહારાજે શાસ્ત્રને પોતાના મસ્તક ઉપર પધરાવ્યું. શ્રીજી મહારાજ આખું આ શાસ્ત્ર સાંભળ્યું, શબ્દે શબ્દ મહારાજે સાંભળ્યા છે. અને મહારાજે કહ્યું, આ શાસ્ત્ર રમણીયમિદમ શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણી. આ શાસ્ત્ર રમણીય છે અને શિરોમણી છે. શ્રીજી મહારાજે આના માટે 2 શબ્દો આપ્યા, રમણીયતા અને સર્વોપરિતા. રમણીયતા બીજે ક્યાંક મળી આવશે. રમણીયતા પદ લાલિત્ય હોય, શબ્દ સંયોજનનું લાલિત્ય હોય, છંદ અલંકારનું લાલિત્ય હોય. રમણીયતા બીજે ક્યાંક મળશે, પણ જે વિષય નિરૂપણ જે છે એ તો અતિ અદ્ભુત છે. શ્રીજી મહારાજે કહ્યું, બીજા કોઈ શાસ્ત્ર સાંભળવામાં કદાચ ક્યાંક પ્રશ્નો થાય, 2 બાબત ભેગી આવે તો એનો જે નિર્ણય કરવાનો થાય ત્યારે નિર્ણય પણ આ સત્સંગી જીવન ગ્રંથ આપશે. આવો અદ્ભુત ગ્રંથ છે. અને સત્સંગી જીવન ગ્રંથની અંદર બધા ગ્રંથોનો ત્યાં સમાવેશ થઈ જાય છે. એની અંદર સમાહિત થયેલા ગ્રંથો, જેની અંદર ઉલ્લેખ થયેલા ગ્રંથો લગભગ ગણના કરેલી 300 જેવા શાસ્ત્રોનું નામનો ઉલ્લેખ થયેલો છે. સુકાનંદ સ્વામીએ ટીકામાં કેટલાય સંદર્ભ ગ્રંથોના નામ આપીને આ ગ્રંથને મજબૂત કરેલો છે. અને આ સર્વોપરી ગ્રંથ સંપ્રદાયનો સર્વોપરી ગ્રંથ છે, સૌથી મુખ્ય ગ્રંથ છે. અને એ જ્યારે ગ્રંથની કથા કરતા હોઈએ, સાંભળતા હોઈએ, એટલે સંપ્રદાયના તમામ શાસ્ત્રો એની અંદર આવી જાય. 1 કિલો ઘી હોય તો ઘીની અંદર માખણે આવી જાય, અને ઘીની અંદર દહીં આવી જાય, દૂધે પણ આવી જાય ને. ઘી કારણ કે બધાનું ફળ છે, બધાનો સાર એ છે. એમ સંપ્રદાયનો આખા જેટલા ધર્મગ્રંથો છે બધાનો સારા સત્સંગી જીવન. અને શ્રીજી મહારાજે પાછું આવું પ્રામાણ્ય આપેલું છે. આ ગ્રંથ એને સાંભળીને મુક્તાનંદ સ્વામી પણ એવી ને એવી પ્રશંસા કરેલી છે. મુક્તાનંદ સ્વામી એમ કહ્યું કે આ લોકમાં સંસાર સાગર તરવા માટે મોક્ષ આપનારો જો કોઈ ગ્રંથ હોય તો આ સત્સંગી જીવન છે. સતાનંદ સ્વામીએ જેની રચના કરી એને પણ એનું નામ આપ્યું, ઉપમા આપી. હાથમાં દીવો હોય, હાથમાં બત્તી હોય તો આપે આપણા માર્ગે શાંતિથી પહોંચી જઈએ, ક્યાંય તકલીફ પડે નહીં. એમ જેના હાથમાં દીવો હોય એ વ્યક્તિ પોતાનું કામ બધું કરી શકે છે. એમ જેની પાસે આ સત્સંગી જીવન શાસ્ત્ર છે ને એ વ્યક્તિ આ લોકનું એ બધું કામ કરી શકશે કે આ લોકમાં સંપૂર્ણપણે સફળ થશે. અને આ લોકથી પરલોકમાં પણ એ વ્યક્તિ સુખે પોતાનું કામ કરી શકશે, ભગવાનના ધામ સુધી પહોંચી શકશે. સંપૂર્ણપણે માર્ગદર્શન કરનારો આ ગ્રંથ છે. અને આની અંદર આપણે આજે કથા સાંભળી, જમવાની કથા સાંભળી. ભગવાન સ્વામિનારાયણ બધાને પીરસે છે, જમાડે છે. અને ખાસ એક પ્રસંગ હતો કે ઘીના લોટા લઈને બધાને ઘી પીરસ્યું છે. તે દિવસના લોકો ઘી જમી સંપતા હતા, પણ આજે થોડુંક ઘી વધારે થઈ જાય ને તો એમ થાય કે આટલું બધું ઘી.
આજે ઘી નહીં જમી શકીએ તો ઘી જમવા માટે શું કરવું? રોટલીમાં નાખીએ, ખીચડીમાં નાખીએ, લાડુ બનાવીએ, એમાં ઘી નાખીએ તો જમવાની મજા આવે ને. આ બધા શાસ્ત્રોના જે સાર છે સીધે સીધા આપણી સામે મૂકવામાં આવશે ને તો એ મજા નહીં આવે. પણ શ્રીજી મહારાજનું જીવન ચરિત્ર એના માધ્યમથી એ શાસ્ત્રોના સિદ્ધાંતોને અહીંયા વર્ણવી દેવામાં આવ્યા છે. અને સત્સંગી જીવનનું પહેલું પ્રકરણ માનવ જીવનના 16 સંસ્કારો કહેવાય છે. વ્યાસ સ્મૃતિમાં 16 સંસ્કારનો ઉલ્લેખ થયેલો છે અને એ 16 સંસ્કારો પ્રચલિત છે. બીજી સ્મૃતિમાં 42 સંસ્કારનો ઉલ્લેખ થયેલો છે, ક્યાંક 30 સંસ્કારનો ઉલ્લેખ થયેલો છે. પણ વ્યાસજીએ પ્રમાણિત કરેલી સ્મૃતિની અંદર 16 સંસ્કારનો ઉલ્લેખ થયેલો છે. તો પહેલા પ્રકરણમાં 16 સંસ્કાર એકી સાથે સંપૂર્ણ વિધિ સાથે ત્યાં બતાવ્યા છે. અને બીજું પ્રકરણ, આપણે આપણા કામ ચાલુ કરીએ અને કામને કઈ રીતે લઈ જવું, પૂર્ણ કરવું હોય તો બીજું સત્સંગી જીવનનું બીજું પ્રકરણ, ધર્મગ્રંથ ન જોજો પણ તમારી વ્યવહારની સફળતા જોવી હોય ને જો તો બીજા પ્રકરણને તમે અનુસરશો ને તમારી વ્યવહારની સફળતાઓ થઈ જશે. શ્રીજી મહારાજ કારિયાણીમાં તળાવ ખોદાવે છે અને ત્યાં આખા ગામના લોકો ભેગા થયા છે અને બધાની સાથે મળીને એક કામ થાય છે. તો આજે મોદી સાહેબ એમ કહે છે ને લોક ભાગીદારી. લોક ભાગીદારી એટલે શું? પબ્લિક પાર્ટિસિપેટ. લોક ભાગીદારી, લોક ભાગીદારીની શરૂઆત સ્વામિનારાયણ ભગવાને આ કારિયાણી ગામથી કરી છે. અને એ જે કારિયાણી ગામમાં માંગરોળમાં વાવ ગળાવી હતી, પણ માંગરોળમાં જે પ્રસંગ કર્યો છે એના પછીનો કારિયાણીનો જે પ્રસંગ કર્યો છે એ અતિ અદ્ભુત છે. લોક ભાગીદારીનું મહારાજે તે ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે અને એના પછી લોક ભાગીદારીનું કાર્ય સત્સંગી જીવનમાં એકે નથી. કારણ કે એના પછી આખા સંપ્રદાયના આશ્રિતોને શિક્ષણ આપી દેવામાં આવ્યું કે હવે તમે કામ તમારી રીતે આવી રીતે કરી શકો છો. અને એના પછી તો આટલા બધા મંદિરો થયા. ભુજનું મંદિર આટલું દૂર અને વડતાલનું મંદિર, આજુબાજુ ક્યાંય ડુંગરો નથી, પાણો નથી, ત્યાં પણ મંદિર બને. શ્રીજી મહારાજની હાજરી વગર બધા કામ થઈ ગયા છે. આ લોક ભાગીદારીની શિક્ષા મહારાજે આપી છે. જીવનમાં સફળ થવું હોય તો બીજું પ્રકરણ અનુસરજો. આ ત્રીજું પ્રકરણ ઉત્સવ પ્રકરણ છે. તમે જ્યારે વ્યવહારમાં સફળ થયા હો, ખૂબ કમાયા હો, પછી શાંતિથી બેસી શકાય. ત્રીજું પ્રકરણની અંદર આ સત્સંગ કેટલો છે. છેટ રામેશ્વર, કન્યાકુમારી, આ બાજુ અફઘાનિસ્તાનના પણ નામો લખાયેલા છે. છેટ મિથિલા એટલે કે નેપાલ, નેપાળથી પર ભૂટાન, ત્યાંથી હરિભક્તો આ ગઢડા આવ્યા છે. આ અન્નકોટના ઉત્સવમાં કથા વક્તા સંભળાવતા હતા. કારણ કે આપણે સમયના મર્યાદામાં બધું પૂરું કરવાનું હોય એટલે વક્તા તો છેલ્લે કીધું ને બસ તમને 2 શબ્દોમાં કહી દઉં છું. એટલે પણ આપણે જ્યારે વાંચશું ત્યારે એનો ખબર પડે કે આટલો સત્સંગનો વિસ્તાર અને આ સત્સંગ જ્યારે અહીંયા ભેગો થયો છે. દાદા ખાચરે કીધું ભલે બધા સંતો રોકાય, સંતો તો રોકાય પણ હરિભક્તો રોકાય. અને 15 દિવસ સુધી હજારોની સંખ્યામાં ભક્તો જમે છે. અને તે દિવસના સમયમાં કોઈ એટલા સાધન નહોતા કે બહારથી આયાત થઈ શકે. લોટ દરવા માટે 3 ફેસ મોટરોને ચક્કી ચાલુ હોય, પણ ભગવાન જ્યાં છે ત્યાં બધી રિદ્ધિ અને સિદ્ધિઓ ત્યાં છે. આ સત્સંગી જીવનમાં સફળતાનું શાસ્ત્ર છે. ચોથું પ્રકરણ શ્રીજી મહારાજના સંકલ્પ છે. અને 5મું પ્રકરણ મહારાજ ધર્મ પ્રકરણ અને યોગ પ્રકરણ છે. યોગાંતે તનુત્ય, જેમ રઘુવંશમાં રામાયણનો જે પ્રસંગ નોંધાયેલો છે. તો બસ જીવનની સફળતા પામવી હોય તો સત્સંગી જીવનના એક પ્રસંગને જોતા જશો ને જો તો જીવનની સફળતા પ્રાપ્ત થતી જશે. આવું અદ્ભુત ગ્રંથ, અદ્ભુત શાસ્ત્ર, એની કથા સાંભળવાનો આજે આપણે બધાને લાભ મળ્યો છે. અને મુખ્ય યજમાન પરિવાર, વિશ્રમ બાપાનો પરિવાર, હિરાણી પરિવાર, 4 ભાઈઓ સાથે મળીને, એક દીકરા વિજયભાઈ, આ બધા ત્યાંથી અહીંયા આવ્યા અને આપણને બધાને આટલો અદ્ભુત લાભ આપ્યો. ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ અને એના જીવનમાં આ સત્સંગી જીવનની કથા દઢ થાય, સત્સંગી જીવનના પ્રસંગો એના જીવનમાં દઢ થાય અને શ્રીજી મહારાજ એના જીવનમાં ખૂબ સુખ અને શાંતિ આપે, સત્સંગ અને ભક્તિનું બળ આપે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. જલ્દી ઊભા થતા જજો.
વીરજીભાઈ, હરજીભાઈ અને મનજીભાઈ આવો. ત્યાર પછી વાઘજીભાઈ કેસરા કેરઈ ગોળપરના છે, બહુ સરસ. પછી વાલજીભાઈ વિશ્રામ હાલઈ અને શિવજીભાઈ વિશ્રામ હાલઈ આ ભક્તો આવશે. ત્યાર પછી પ્રવીણભાઈ હરજી હિરાણી, નારણભાઈ વીરજી હિરાણી, દિનેશભાઈ હરજી હિરાણી, કલ્પેશભાઈ મનજી હિરાણી અને ભાવેશભાઈ મનજી હિરાણી. આવો ભક્તો જેમના નામ આવતા જાય જલ્દી ઊભા થતા જજો. નારણભાઈ વીરજી હિરાણી, દિનેશભાઈ હરજી હિરાણી, કલ્પેશભાઈ મનજી હિરાણી, ભાવેશભાઈ મનજી હિરાણી. પછી કેતનભાઈ મનજી હિરાણી, દીપકભાઈ કલ્યાણ કેરઈ, પ્રેમજીભાઈ વાલજી હાલઈ, હર્ષિલભાઈ કરશનભાઈ હાલઈ અને જાદવજીભાઈ વાઘજી કેરઈ. આવને કંઈક ડાઉનલોડ થઈ જાય ને તો ભાઈ નામ ચેન્જ થઈ ગયું તો ચેન્જ કરી લેજો, ઘરની જ વસ્તુ છે હે. ત્યાર પછી આવશે રમેશભાઈ વાઘજીભાઈ કેરઈ, પ્રદીપભાઈ વિશ્રામ કેરઈ અને કરશનભાઈ મનજી હાલઈ. ના સગા સંબંધી હતા. હવે આજે બપોર પછી ઇનામ વિતરણ છે અને રાત્રે ભગવાનના ધામની અંદર ગયેલા અક્ષર નિવાસી માતૃશ્રી પૂરબાઈ વિશ્રામ હિરાણી, પિતાશ્રી અક્ષર નિવાસી વિશ્રામ મેઘજી હિરાણી, એમની પૂર્ણ સ્મૃતિમાં શેર મંદિરથી પણ ઠાકોરજી આવશે એટલે બધાને અઘરી અને ભાવભર્યું આમંત્રણ છે. તો આ હતા યજમાન પરિવારના સગા સંબંધી. અને કાલે છે સવારના ભાગમાં યજમાન પરિવાર વતી મંદિરના કમિટીના ભક્તો છે એમનું સન્માન થશે. તો યજમાની પરિવારનો આગ્રહ છે કે ખાસ તે વખતે કમિટીના મેમ્બરો હાજર રહે. વાસુદેવમ હરે માધવામ કેશવામ કામદામ કારણમ સ્વામિનારાયણ શ્રીનીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ